મ્યુટેડ કિરણભાઈ? હા, એટલે ઇન્ડિવિજ્યુઅલ એક એક કરવું પડશે, કોઈ મ્યુટ નહીં હોય તો. એટલે અત્યારે તો આપણે ચાલુ રાખીએ. અચ્છા. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિંગ પડમમ હવૈ મંગલમ. શ્રીમતે વીરનાથાય સનાથાય ઉદશ્રિયા મહાનંદ સરોરાજ મરાલાયર્હતે નમઃ, મરાલાયર્હતે નમઃ. નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને. સંસાર દાવા નલદાહનીરમ સમોહ ધૂલી હરણી સમીરમ. માયાર સાદા રણસાર સીરમ નમામિ વીરમ ગિરિસાર ધીરમ. નમામિ વીરમ ગિરિસાર ધીરમ. નમામિ વીરમ ગિરિસાર ધીરમ. ચરમ શાસનપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી આદિના શાસનના પરમાર્થને પામેલા એવા શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતો એકી આવાજે શું વાત કરે છે કે આ સંસાર દુઃખરૂપ, દુઃખ ફલમ, દુઃખાનું બંધી અને દુઃખની પરંપરાને સર્જનારો એવો આ સંસાર છે. વળી આ સંસારમાં બધા જ પ્રાણીઓ આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધના તાપથી સતત પીડા પામી જ રહ્યા છે. વળી આ સંસારમાં જીવો જન્મ અને મરણને કારણે ચૌગતિ એવા સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. ચારેય ગતિમાં સંસારમાં જીવો જન્મ અને મરણ કરી કરીને ચારેય ગતિઓમાં પરિભ્રમણ કરી જ રહ્યા છે. એવો આ સંસાર છે. સંસારની વ્યુત્પત્તિ કરીએ તો સંસરતે ઇતિ સંસાર, જેમાં બધું સરક્યા કરે, જેમાં બધું સરક્યા જ કરે, જેમાં કાંઈ સ્થિર જ નથી, એવું આ સંસારનું સ્વરૂપ છે. જ્ઞાની ભગવંતો સંસારને કેવો કહે છે? સ્વપ્નવત, ઇન્દ્રજાળ સમો, દુઃખનો દાવા નળ, ખારા સમુદ્ર જેવો, ઉકરડા જેવો. હવે એવા આ સંસારના વિશેષણો જ્ઞાની ભગવંતો કહે છે. તો આ સંસારમાંથી નીકળવાનો કોઈ માર્ગ છે ખરો? આપણે ગયા વખતે જ સંસાર ભાવનાને બહુ વિસ્તારથી જોઈ ગયા કે સંસારનું કેવું સ્વરૂપ છે. જે સ્વરૂપ આપણે માનીએ છીએ એવું સંસારનું સ્વરૂપ નથી. જ્ઞાની ભગવંતોએ સંસાર ઉપરનો આ ખોટો જે નકાવ છે એ કાઢી નાખ્યો અને આપણને એનું અસલી સ્વરૂપનું ભાન કરાવ્યું કે હે આત્મા, તું જાગી જા. આ સંસારનું સ્વરૂપ બહુ જ દારૂણ છે. આ સંસાર સમુદ્રને તું પાર કરી જા. પાર કરવા માટેનો ઉપાય શું છે? એક જ છે, ધર્મ. ધર્મ એક જ ઉપાય છે અને એ જ શ્રેષ્ઠ ઉપાય છે સંસાર સમુદ્ર પાર કરવા માટે. બધા જ તીર્થંકરો કરુણાવંત, દયાના સાગર, સર્વ જીવોનું એકાંતે હિત કરનારા, સર્વ જીવોનું પરમ કલ્યાણ કરનારા એવા બધા તીર્થંકરો શું કરે છે? કેવળ જ્ઞાન પામી અને તરત જ ધર્મ તીર્થની સ્થાપના કરે છે. ધર્મ તીર્થની સ્થાપનાનું પ્રયોજન શું છે? બધા જીવોને ધર્મનો મર્મ સમજાવે, ધર્મના રહસ્યો સમજાવે અને જીવોને કહે કે આ ધર્મનું આચરણ કરી અને સંસાર સમુદ્રને પાર પામી જાઓ, એવા જ આશયથી ધર્મતીર્થની સ્થાપના કરે છે. તો પહેલા તો આપણે ધર્મને સમજીએ કે ધર્મનો અર્થ શું છે. ધર્મનો અર્થ વિવિધ કક્ષાએ વિવિધ થતો જાય છે. જેમ કે એક મોટું બિલ્ડિંગ હોય, એમાં કોઈ 5મે માળેથી જોવે તો એને જુદું દેખાય, 15મે માળેથી જોવે તો એને જુદું દેખાય, 50મે માળેથી જોવે તો એને જુદું દેખાય. એવી રીતે જીવોની જેવી કક્ષા એવી રીતે ધર્મની વ્યાખ્યા બદલાતી જાય. શાસ્ત્રમાં
14 ગુણ સ્થાનક કયા છે. ગુણ સ્થાનક એટલે ગુણોને રહેવાનું સ્થાનક, એને ગુણ સ્થાનક કહેવાય. આત્મા ધીમે ધીમે ઉપર ઉપર ચડતો જાય અને છેવટે 14મા ગુણ સ્થાનકે આત્માને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. તો ધર્મની વ્યાખ્યા પહેલાથી ચોથા ગુણ સ્થાનકથી ધર્મની શું વ્યાખ્યા છે? ધરી રાખે તે ધર્મ, દુર્ગતિમાંથી બચાવે તે ધર્મ, એટલે ધરી રાખે તે ધર્મ. પછી 14મા ગુણ સ્થાનકે ધર્મની વ્યાખ્યા શું છે? ત્વમેવ સત્યમ નિશંકમ જમ જીણેહિમ પવેયમ, એટલે અવિરતી શ્રાવક, અવિરતી સમ્યક દ્રષ્ટિ જીવનો આ લક્ષણ છે કે ત્વમેવ સત્યમ નિશંકમ જમ જીણેહિમ પવેયમ, પરમ શુદ્ધા. 5મા ગુણ સ્થાનકે વિરતિધર શ્રાવક, એને માટે ધર્મની વ્યાખ્યા શું છે? જૈનાએ ધર્મ. આપણે ગયા વખતે જૈના ધર્મનું ખૂબ જ ડિટેલમાં આપણે એનું અન્ડરસ્ટેન્ડિંગ કરી ગયા છે. જૈનાએ ધર્મ. 6ઠ્ઠા ગુણ સ્થાનકે પ્રમત્ત સાધુ માટે ધર્મની વ્યાખ્યા શું છે? આણાએ ધર્મ. 7મા ગુણ સ્થાનકે અપ્રમત્ત સાધુ માટે ધર્મની વ્યાખ્યા ઉપયોગ તે ધર્મ. પછી શ્રેણી માંડે ત્યારે ધર્મની વ્યાખ્યા શું છે? મોહક્ષય તે ધર્મ. અને છેલ્લે 14મા ગુણ સ્થાનકે ધર્મની વ્યાખ્યા શું છે? વસ્તુ સહાવો ધમ્મો, વસ્તુનું સ્વરૂપ, વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. એટલે આવી રીતે જુદી જુદી વ્યાખ્યાઓ ધર્મની છે જુદા જુદા ગુણ સ્થાનકને આધારીને. હવે આપણા માટે તો મૂળ ધર્મની વ્યાખ્યા શું છે કે ત્વમેવ સત્યમ નિશંકમ જમ જીણેહિમ પવેયમ, અને જો વિરતિધર શ્રાવક હોય તો જૈના એ ધમ્મો. બસ આ બે વ્યાખ્યા આપણા માટે કામની છે. તો અરિહંત પરમાત્મા અત્યંત કરુણા કરીને જગતના બધા જીવોને સંસાર સમુદ્ર પાર પામવા માટે ધર્મતીર્થની સ્થાપના કરે છે. અને ધર્મતીર્થની સ્થાપના કરવાનો ઉદ્દેશ્ય એક જ છે કે આ બધા જીવો ધર્મનું આચરણ કરી અને સંસાર સાગર પાર પામી જાય. હવે આને અને કેટલા પ્રકારે ધર્મ સમજાવે છે એ બધું આપણે લઈશું, પણ એની પહેલા એક આપણે બીજી વાત સમજીએ જે શાસ્ત્રમાં જ લખેલી છે. એટલે શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે? અનાદિકાળથી આત્મા અને કર્મનો સંયોગ છે, અને તે આત્મામાં આ 4 સંજ્ઞા દ્વારા વિક્રિયા પેદા થાય છે. એટલે કર્મથી સંયુક્ત એવા દરેકે દરેક આત્મામાં આ 4 સંજ્ઞા તો હોય જ છે. સંસારમાં જે દુઃખ છે તે આ 4 સંજ્ઞાના કારણે છે. સંજ્ઞા ઇઝ એન ઇન્સ્ટિંક્ટ. Every living creature that is living in this world, in the sansar, all living creatures have these 4 instincts. Instincts are the driving force of our life. એટલે it's present in every living, સંસારી બધા જીવોમાં આ 4 સંજ્ઞા હોય છે. અને પ્રાય કરીને બધા જીવો શું કરે કે જેમ જેમ સંજ્ઞાને પોષતા જાય તેમ તેમ એ સંજ્ઞા મજબૂત થતી જાય. સંજ્ઞાનું પોષણ કરે એટલે જીવને સુખાભાસ થાય, સંજ્ઞાને મજબૂત કરે એટલે એને આનંદનો ભાસ થાય. પણ શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે કે આ સંજ્ઞાને પોષવાની નથી, એને શોષવાની છે. હવે આ સંજ્ઞા કઈ કઈ છે? ધીઝ આર ઇન્સ્ટિંક્ટ્સ, રાઈટ? એટલે કઈ કઈ સંજ્ઞાઓ છે? આહાર, ભય, મૈથુન અને આ પરિગ્રહ. આ 4 સંજ્ઞાના કારણે જ એને જ કેન્દ્રમાં રાખીને જીવો બધા પોતાનું આખું જીવન કર્યા કરે છે. તો આહાર, પરિગ્રહ અને મૈથુન સંજ્ઞાને પોષવામાં પ્રાહ્ય કરીને બધા જીવો સુખ માને છે એમાં, અને તેને પોષવાથી પોતાને સુખાભાસ થતો હોય એવું લાગે છે. પણ શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે? આ આહાર, પરિગ્રહ અને મૈથુન સંજ્ઞાને પોષવું એટલે ખરજવાને ખણવા બરાબર છે. જેમ કે કોઈને ખરજવું થયું હોય, ખરજવું એટલે ઇટ્સ એક્ઝિમા. કોઈ જીવને ખરજવું થયું હોય તો અજ્ઞાની જીવ શું કરે? એ ખરજવાને ખણ્યા કરે અને ખણવામાં એ સુખ માને, અને એને એમ થાય કે મને સુખ લાગે છે. પણ જેમ જેમ ખણતો જાય તેમ તેમ એ ખરજવું મોટું થતું જાય, વધતું જાય, અને એ વધારે ખણ્યા કરે એમ ખરજવું વધ્યા કરે અને એને સુખાભાસ લાગે. પણ ખરેખર ખણવું એ ખરજવાના રોગ મુક્તિનો ઉપાય છે ખરો? ખણવાથી તો ખરજવું વધતું જાય છે. રોગ મુક્તિનો ઉપાય શું છે?
રોગ મુક્તિનો ઉપાય તો એક જ છે કે તમે ડૉક્ટર પાસે જઈ એની ચિકિત્સા કરાવો. પછી તમને જે ફૂડની એલર્જીઝ હોય, એન્વાયરમેન્ટલ જે ફેક્ટર્સની એલર્જી હોય, સમજો લોન્ડ્રી ડિટર્જન્ટ્સ, ફૂડ પાર્ટિકલ્સ, જેની એલર્જી હોય એનાથી તમે દૂર રહો તો તમને આ એક્ઝિમા રૂપી રોગમાંથી મુક્તિ મળશે, રાઈટ? પણ અજ્ઞાની જીવો તો આવું સમજતા જ નથી. તો આ સંજ્ઞા એ પણ આ ખરજવા જેવો છે રોગ. એટલે પરમાત્મા હી ઇઝ ધ સુપ્રીમ ડોક્ટર. અને રોગ કયો છે? ભવ રોગ, ભવ ભ્રમણનો રોગ, સંસારમાં પરિભ્રમણનો આ જે રોગ છે એ રોગ મુક્તિના ઉપાય રૂપે પરમાત્મા કઈ દવા બતાવે છે? પરમાત્મા એક જ દવા બતાવે છે, ધર્મ. અને ધર્મમાં બી શું કહે છે પરમાત્મા? 4 પ્રકારે ધર્મ બતાવે છે: દાન, શીલ, તપ અને ભાવ. આ દાન, શીલ, તપ અને ભાવ, આ 4 પ્રકારો ધર્મ બતાવે છે. આ એક ધર્મ એક સંજ્ઞાને તોડવાનું કામ કરે છે. જેમ કે દાન ધર્મ પરિગ્રહ સંજ્ઞાને તોડવાનું કામ કરે છે. શીલ ધર્મ મૈથુન સંજ્ઞાને તોડવાનું કામ કરે છે. ભય ધર્મ, ભાવ ધર્મ ભય સંજ્ઞાને તોડવાનું કામ કરે છે. દાન, શીલ, તપ અને તપ ધર્મ આહાર સંજ્ઞાને તોડવાનું કામ કરે છે. એટલે આ જે સંજ્ઞા છે એને તોડવા માટે પરમાત્માએ 4 પ્રકારનો ધર્મ બતાવ્યો છે. અને આ 4 પ્રકારના ધર્મનો હેતુ તો એક જ છે કે આપણે આ સંજ્ઞાઓનું શોષણ કરીએ, એનો નાશ કરીએ અને આપણા આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરીએ. એની માટે આ 4 પ્રકારનો ધર્મ પરમાત્માએ બતાવ્યો છે. તો આપણે સૌથી પહેલો લઈશું દાન ધર્મ. દાન ધર્મ તો એક એવો ધર્મ છે જે લોકો સંસારમાં રહ્યા છે, જે કોઈ બી સંસારમાં રહ્યા છે એ બધાએ અવશ્ય દાન કરવું જ જોઈએ. જેટલું પણ પોતાની પાસે હોય એમાંથી દાન કરવું જ જોઈએ. આપણે ગયા વર્ષે બી જોઈ ગયા શ્રાવકના દૈનિક કર્તવ્યો, એમાં જીન પૂજા, ગુરુ ભક્તિ, સ્વાધ્યાય, સંયમ, તાપ, તપ અને દાન, એમાં પણ દાન કહેલું છે અને આમાં પણ દાન કહેલું છે. એટલે દાન તો નિત્ય કરવાનું છે, રોજે રોજ દાન શું કામ કરવાનું છે? કે દાન ધર્મના સંસ્કાર પડે આત્મામાં, અને આ સંસ્કાર જબરજસ્ત પડે જો તમે રોજ કરો તો. અને દાન બી કરવાનું છે શાને માટે? પરિગ્રહ સંજ્ઞા તોડવા માટે. આપણે વિચારીએ બેસીને એક વખત, તો આપણી લાયકાત કરતા પણ આ કુદરતે આપણને એટલું બધું આપ્યું છે, 1000 હાથે કુદરતે આપણને આપ્યું છે. આપણી જરૂરિયાત કરતા ઘણું વધારે કુદરતે આપણને આપ્યું છે. કુદરતનો એક જ સંદેશ છે કે હે માનવી, તને મેં આટલું બધું આપ્યું છે તો તું બીજાને આપ. આ 2 હાથ પણ આપવા માટે મળ્યા છે, એટલે આપવું જ જોઈએ. હંમેશા દાન માટે આપણને શું થાય કે ના એની પાસે પૈસા વધારે છે એટલે ઈ દાન આપે. આપણે કે ના આની પાસે મારા કરતા ઘણું વધારે છે એટલે ઈ આપે. શાસ્ત્રકાર ભગવાન તો શું કહે છે? તારી પાસે જે હોય, જેટલું હોય એમાંથી પણ તું દાન કર, અને રોજ જ કર. એટલું મહિમાવંત આ દાન ધર્મ છે. સ્વયં અરિહંત પરમાત્મા પોતે ચારિત્ર લેતા પહેલા 1 વર્ષ શું કરે છે? સવારે પ્રાતઃકાળથી સૂર્યોદયથી મધ્યાહન કાળ સુધીના સમયમાં રોજ જ 1 કરોડ અને 8 લાખ સોના મોહરનું દાન કરે છે. હવે પરમાત્મા એમ કે ના હું ધર્મ ધ્યાન કરું, ચાલ કોઈ બીજા મારા સેવકને બેસાડી દઉં તો, કોઈ દેવને બેસાડી દઉં તો એ લોકો મારા વતી દાન કરી દેશે. ના, પરમાત્મા પોતે રોજ એક પણ દિવસ ચૂકતા નથી. 365 દિવસ સૂર્યોદયથી માંડીને મધ્યાહન કાળ સુધી 1 કરોડ અને 8 લાખ સોનૈયાનું દાન કરે છે. અને 1 વર્ષના અંતે 3 અબજ 88 કરોડ અને 80 લાખ સોનામરોનું દાન કરે છે. દાનનો મહિમા બતાવવા માટે, અને આખું વર્ષ પરમાત્મા દાન કરે છે, એને માટે થઈને એને કહેવાય છે વર્ષી દાન. વર્ષી દાન એટલે આખું વર્ષ કરાયેલું દાન. અને એને અનુરૂપમાં અત્યારે બી મુમુક્ષુઓ જે લોકો દીક્ષા લે છે એ લોકો કોઈ આખું વર્ષ દાન નથી કરતા, 1-2 દિવસ કરે, પણ તો પણ એને શું કહેવાય? વર્ષી દાન. એને એમ જ કહેવાય કે વર્ષી દાન. એટલે એવું મહિમાવંત આ દાન ધર્મ છે. અને દાન ધર્મ તો અવશ્ય કરવા જેવો જ છે. વળી આ દાન કરવાથી આત્માને કેવું પુણ્ય બંધાય છે, અજબ ગજબનું પુણ્ય બંધાય છે. શાસ્ત્રમાં 9 કારણો બતાવે છે પુણ્ય બાંધવાના.
કયા 9 કારણ છે? યોગ્ય વ્યક્તિને અન્નનું દાન આપવાથી, યોગ્ય વ્યક્તિને જળ પાણીનું દાન આપવાથી, યોગ્ય વ્યક્તિને વસ્ત્રોનું દાન આપવાથી, યોગ્ય વ્યક્તિને વસવાટનું દાન આપવાથી, યોગ્ય વ્યક્તિને શયન આસનનું દાન આપવાથી, પછી મનમાં શુભ વિચારોની ભાવના કરવાથી, વાણીથી શુભ વચનો બોલવાથી, કાયાથી પરોપકારાદી શુભ કાર્યો કરવાથી અને દેવ ગુરુ ધર્મની ભક્તિ પ્રણામ નમસ્કાર કરવા વડે આ 9 પ્રકારે પુણ્ય બંધાય છે. તો આવું અજબ ગજબનું પુણ્ય દાન ધર્મથી બંધાય છે. એનું ઉદાહરણ આપણે એક લઈએ. આજે આપણા શાસન નાયક શિવસુખદાયક એવા પરમાત્મા મહાવીર સ્વામીનો કેવળ જ્ઞાન કલ્યાણક છે. એટલે આજે આપણે પરમાત્માના જીવનનો એક પ્રસંગ લઈશું. કેવળ જ્ઞાન કલ્યાણક છે આજે પરમાત્માનું, તો આપણે એમને વંદન કરીએ. હવે શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે? દરેક જીવની શરૂઆત ક્યાંથી થાય છે? જીવની ગણતરી ક્યારથી શરૂ થાય છે? જે ભાવમાં જીવને સમ્યક દર્શનનો મહાન ગુણ પ્રગટ થાય એ જીવની ગણતરી શરૂ થાય છે. એટલે પરમાત્મા મહાવીર સ્વામીની ગણતરી ક્યારથી શરૂ થઈ? 27 ભાવ પહેલા, સૌથી પહેલા ભાવમાં, નૈસારના ભાવમાં, ત્યારથી એમના જીવોની ગણતરીની શરૂઆત થાય છે. એની પહેલા અનંતા ભાવો થઈ ગયા, પણ શાસ્ત્રકાર ભગવંતો એની નોંધ પણ લેતા નથી. એની કોઈ કિંમત જ નથી, એની કોઈ વેલ્યુ જ નથી. જે ભાવમાં આત્મા સમ્યક દર્શનનો મહાન ગુણ પ્રગટ કરે ત્યારથી જ એની ગણતરીની શરૂઆત થાય. એટલે આપણા શાસનપતિ એમના ભાવની ગણતરી પણ નૈસારના ભાવથી થઈ. હવે નૈસારના ભાવમાં આ આત્માની આપણે શું વિશેષતા હતી તે જોઈએ. 27 ભાવ પહેલા જંબુદ્વીપને વિશે પશ્ચિમ મહાવિદેહમાં મહાવપ્ર નામનું વિજય હતું. તેમાં જયંતી નામે નગરી હતી. ત્યાં પૃથ્વી પ્રતિષ્ઠાન નામે ગામ હતું અને તે નગરીનો રાજા શત્રુમર્દન નામે રાજા હતો. ત્યાં નૈસાર નામે એક ગામ મુખી રહેતો હતો. આ નૈસાર સ્વભાવે અતિ સરળ, સ્વભાવે અપકૃત્યથી પરાજમુખ, એટલે કોઈ બી ખરાબ કાર્ય કરતો નહોતો. બીજાના દોષ જોવામાં વિમુખ હતો, એટલે કદી પણ બીજાના દોષો જોતો જ નહીં અને ગુણ ગ્રહણ કરવામાં તત્પર હતો. એવો સરળ સ્વભાવી અને એવો વિનયવાન એવો આ નૈસાર નામે ગામ મુખી રહેતો હતો. એક દિવસ રાજાના આદેશથી આ નૈસાર જંગલમાં ગયો. રાજાએ એને આદેશ કર્યો કે હે નૈસાર, તું જંગલમાં જઈને લાકડા કાપીને લઈ આવ. એટલે રાજાના આદેશથી નૈસાર પોતે થોડા સેવકોને લઈ પોતાનું પાથે એટલે પોતાનું પણ ભોજન લઈ અને પ્રાતઃકાળે જંગલમાં ગયો. જંગલમાં જઈને સેવકો પાસે એને બધા લાકડા કપાવ્યા. હવે જેવો મધ્યાહન કાળનો સમય થયો, સૂર્ય બરાબર ઉપર આવી ગયો, ત્યારે બધા સેવકો પણ થાકી ગયેલા, નૈસાર પણ થાકી ગયેલો. એટલે નૈસારે સેવકોને કહ્યું, તમે ભોજન કરી લો. હવે નૈસારમાં બીજો એક ગુણ હતો, પરોપકારનો ગુણ હતો. અને નૈસારને એવો એને અભિગ્રહ લીધેલો કે ક્યારે બી જમું ત્યારે કોઈને આપીને જમું. એટલે નૈસાર વિચારે છે કે ઓહો, અત્યારે મને કોઈ અતિથિ મળી જાય તો એને ભોજનનું દાન આપીને પછી હું જમું. પણ હવે આ તો ઘનઘોર જંગલ, આમાં વળી કોણ અતિથિ એને મળે? આપણે ત્યાં હોઈએ તો શું વિચારીએ કે ના હવે આજે તો કોઈ નહીં મળે, કાલે બે જણને જમાડી લેશું. પણ નૈસાર એમ આપતો નથી, એમ ચૂકતો નથી કે છે ના કોઈ અતિથિ આવે પછી જ હું ભોજન કરીશ. આમ તેમ બધે ફાંફા મારે છે, કોઈ દેખાતું નથી. તો પછી એને એમ થાય છે કે લાવ ઝાડ ઉપર ચડી જાઓ. એટલે વૃક્ષ ઉપર ચડી જાય છે. વૃક્ષ પર ચડીને દૂર દૂર જોવા માંડે છે. તો જોતા જોતા એના પુણ્યના ઉદયથી, એની જબરજસ્ત આ સંકલ્પ શક્તિને કારણે દૂરથી એને 2 મહામુનિઓ દેખાય છે. એટલે મુનિઓને જોઈને નૈસાર ખૂબ આનંદિત થઈ જાય છે કે ઓહો, મારા ભાગ્યોદય કોઈ 2 મુનિ પધારી રહ્યા છે. ઓહો, હજી મારું પુણ્યોદય થોડું બાકી છે. એટલે નૈસાર હર્ષિત થતો આનંદ પામતો પામતો નીચે ઉતરે છે અને મુનિ ભગવંતોના નજીક આવવાની રાહ જોવે છે. ક્રમશઃ મુનિ ભગવંતો નજીક આવે છે. મુનિ ભગવંતો પરસેવાથી રેબઝેબ થઈ ગયેલા છે, ક્ષુધા પીડિત થઈ ગયેલા છે. એટલે નૈસાર એમને વંદન કરીને કહે છે કે હે ભગવંતો, તમે આ ઘનઘોર અટવીમાં ક્યાંથી ભૂલા પડ્યા? આ જંગલમાં તો શસ્ત્ર વગર તો અવાય એમ જ નથી, તો તમે વળી અહીંયા ક્યાંથી આવી ગયા? એટલે મુનિ ભગવંતો કહે છે કે અમે તો કોઈ સારથની સાથે જઈ રહ્યા હતા, તેવામાં કોઈ ગામમાં પેઠા અમે, અને ગામમાં ગોચરી લેવા માટે ગયા.
ગોચરી તો અમને કાંઈ મળી નહીં, અને જેવા બહાર નીકળ્યા ત્યારે તે સાર્થ પણ આગળ જતો રહ્યો અને ગોચરી પણ નહીં મળી, અને સાર્થને શોધતા શોધતા અમે માર્ગથી ભૂલા પડીને આ જંગલમાં આવી પડ્યા. એટલે નૈસાર કહે છે કે અરે રે, એ નિર્દયી એવો સાર્થ તમને ભલે છોડીને ચાલી ગયો, હું તમને નગરીનો માર્ગ બતાવીશ, પરંતુ હે મહાનુભાવો, તમે પહેલા આ ગોચરી ગ્રહણ કરો, થોડું આહાર ગ્રહણ કરો અને જલપાન કરો, પછી હું તમને જંગલમાંથી નીકળવાનો માર્ગ બતાવીશ. એટલે મુનિઓ પણ જોવે છે સરળ સ્વભાવી નૈસારનો અને કહે છે જરૂર. એટલે પછી પોતાને જે યોગ્ય ગ્રહણ કરવા યોગ્ય એવો આહાર પોતે લે છે અને યોગ્ય સ્થાને જઈ વિધિપૂર્વક પોતે આહાર ગ્રહણ કરે છે. નૈસાર પણ પોતે થોડું પોતાનું ભોજન કરે છે. પછી ઊભો થઈને નૈસાર જાય છે કે હે ભગવંત, ચાલો હું તમને જંગલમાંથી નીકળવાનો માર્ગ બતાવું. એટલે વિનયપૂર્વક નૈસાર મુનિ ભગવંતોની સાથે ચાલે છે. એમ નહીં કે હું તમને બતાવી દઉં, એમની સાથે સાથે ચાલે છે. એટલે નૈસારને યોગ્ય જાણીને, નૈસારમાં પાત્રતા જોઈને કરુણાવંત એવા મુનિ ભગવંતો જતા જતા રસ્તામાં એક વૃક્ષની નીચે નૈસારને બેસાડે છે અને એને ધર્મ સમજાવે છે. પહેલી જ વાર ભાવ ભ્રમણમાં નૈસારના કાનમાં આવી અમૃત જેવી મીઠી વાણી પડી અને ભગવંતો એને ધર્મનો મર્મ સમજાવે છે, આત્મા કર્મ વગેરેનો અર્થ સમજાવે છે. એટલે શાંત પ્રશાંત મુનિવરના મંગલ વચનામૃતો જ્યાં આત્મસ્પર્શી બન્યા, એટલે સૂર્યના કિરણો દ્વારા અંધકારનો નાશ થાય અને કમલ જેમ વિકસ્વર થાય, તેમ નૈસારના આત્મા ઉપરથી મોહનું આવરણ વિલીન થઈ ગયું અને કેવળ જ્ઞાનના અંશ સમૂહ સમ્યક દર્શનનું દિવ્ય તેજ પ્રગટ થયું. ગામમુખી નૈસારનું આત્મકમળ વિકસ્વર બની ગયું. એટલે નૈસારના આત્મામાં તે સમયે સમ્યક દર્શનનો મહાન ગુણ પ્રગટ થઈ ગયો. નૈસારે ખૂબ જ ભાવ ધરીને, ખૂબ જ ભાવોલ્લાસપૂર્વક, શ્રદ્ધાપૂર્વક એ અમૃતરૂપી વાણીનું ગ્રહણ કર્યું અને એને આત્મસાત કરી લીધું. એને એકદમ પારાવાર શ્રદ્ધાપૂર્વક એને ગ્રહણ કર્યું. એટલે તે સમયે નૈસારને શું પ્રાપ્ત થયું? બોધિ બીજની પ્રાપ્તિ થઈ. સમ્યક દર્શનનો મહાન ગુણ નૈસારમાં પ્રગટ થઈ ગયો. વળી એ મહાનુભાવોએ નૈસારને નમસ્કાર મહામંત્રનું દાન આપ્યું. એટલે તે સમયે નૈસાર પોતાના આત્માને ધન્ય ધન્ય માનતો ખૂબ જ આનંદિત થઈ ગયો, કેમ કે પૂર્વે ક્યારેય પણ પોતાના આત્મામાં આવો આનંદ, આવી શાંતિ, આવી ક્ષમતાનો અનુભવ જ એને નહોતો થયો. પહેલી વાર ભાવ ભ્રમણમાં એને આવા આનંદ અને શાંતિનો અનુભવ થયો. એટલે નૈસાર પોતે ખૂબ જ આનંદિત થતો થતો પેલા મુનિવરોને નગરના જ માર્ગે વળાવી આવ્યો અને પોતે પણ શાંત ચિત્તે પોતાના ઘરે ગયો. વળી મોટા મનવાળો આ નૈસાર સદા ધર્મનો અભ્યાસ કરતો, સાત તત્વોનું ચિંતન કરતો અને સમકિતને પામતો અને સમકિતની રક્ષા કરતો. આ પ્રમાણે આરાધન કરતા નૈસારે અંત સમયે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા મૃત્યુ પામ્યો. અને મૃત્યુ પામીને પ્રાહ્ય કરીને સમકિતી આત્મા જો પૂર્વે એના આયુષ્યનો બંધ ન પડ્યો હોય તો કયું આયુષ્ય બાંધે? વૈમાનિક દેવલોકનું. એટલે નૈસાર પણ અંત સમયે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા, ભાવપૂર્વક નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા કરતા સમાધિપૂર્વક મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં એક પલ્યોપમના આયુષ્યવાળો દેવ થયો. એટલે વિચાર તો ખરો કે ખાલી એક ભોજનના દાનથી નૈસારને કેટલું બધું પ્રાપ્ત થયું. એક અન્નના દાનથી, શુભ ભાવ વડે અન્નના દાન કરવા વડે નૈસારને અમૂલ્ય એવું, ન પ્રાપ્ત થાય એવું, દુષ્કર એવું સમ્યક દર્શનનું મહાન ગુણ પ્રગટ થયો. બોધિ બીજની પ્રાપ્તિ થઈ. આપણા આ 24ના પ્રથમ તીર્થંકર આદેશ્વર ભગવાનને પણ સમ્યક દર્શન કેવી રીતે પ્રાપ્ત થયું? મુનિઓને ઘીના દાનથી સમ્યક દર્શનનું પ્રાપ્તિ થઈ. આદેશ્વર ભગવંતના પણ ભાવની ગણતરી એ પહેલા ભાવમાં ધનના સાર્થવાએ મુનિઓને ઘીનું દાન કર્યું, એના માધ્યમથી એને પણ સમકિતની પ્રાપ્તિ થઈ. એટલે અદ્ભુત એવો આ દાન ધર્મ અવશ્ય કરવા જેવો છે. અને દાન ધર્મ કરવાનો શાને માટે? દાન ધર્મ કરવાનો છે ખાલી પરિગ્રહ સંજ્ઞા તોડવા માટે. પરિગ્રહ સંજ્ઞાને તોડવા માટે જ આ દાન ધર્મ કરવાનો છે. અને શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે કે પૈસો ખરાબ લાગવો જોઈએ, પરિગ્રહ તે પાપ છે,
એ ખરાબ લાગે અને આપણે એને છોડી દઈએ તો જ એ ધર્મ કહેવાય. પૈસો ગમવો એ પણ પરિગ્રહ છે. શાસ્ત્રકાર ભગવંતો પરિગ્રહને શું કહે છે? પરી એટલે ચારે બાજુથી, ગ્રહ એટલે પકડી રાખે. જે ચારેય બાજુથી આત્માને પકડી રાખે તેને પરિગ્રહ કહેવાય. જેમ પશુઓને પેલી સાંકળ પકડી રાખે તો એ પશુ ક્યાંય જઈ નથી શકતો, એવી રીતે આ પરિગ્રહ સાંકળ રૂપે આત્માને પકડી રાખે છે અને એ આત્મા ધર્મના માર્ગમાં આગળ વધી જ નથી શકતો. એટલે આ પરિગ્રહ એ પાપ લાગવું જોઈએ. પરિગ્રહમાં પૈસો તો પારાવાર પાપ લાગવો જોઈએ અને એ પરિગ્રહ સંજ્ઞાને તોડવા માટે દાન આપવાનું છે. નામોની તકતી લગાવવા માટે, વાહ કરવા માટે, એની પાછળ કાંઈ મેળવવાની આશા માટે એવી રીતે દાન ધર્મ કરો તો એનું કાંઈ ફળ મળતું નથી. એટલે નિસ્વાર્થ ભાવે, કોઈ પણ આશા અપેક્ષા વગર અને એકદમ પરોપકાર વૃત્તિ વડે જ કરાયેલું દાન એ જ દાન ધર્મ કહેવાય છે. એટલે એવું આ દાન ધર્મ અવશ્ય કરવા જેવું છે અને દાન ધર્મ પરિગ્રહ સંજ્ઞાને તોડવા માટે કહ્યું છે. હવે બીજો કયો ધર્મ કયો? શીલ ધર્મ. વળી આ દાન ધર્મમાં પરમાત્મા બીજી વાત કરે છે કે પરિગ્રહ પરિમાણ વ્રતને તું ધારણ કર. પરિગ્રહ પરિમાણ વ્રત એ શ્રાવકનું 5મું વ્રત છે. હંમેશા જે 5મું આવે એ બહુ મૂલ્યવાન હોય. એટલે પરિગ્રહ પરિમાણ વ્રત તો શ્રાવકે અવશ્ય કરવું જ જોઈએ, લેવું જ જોઈએ. પરિગ્રહ પરિમાણ વ્રત લઈ અને પોતે શ્રાવક પોતે પોતાના પરિગ્રહનો પરિમાણ કરે છે. he puts a boundary around his desires. પરિગ્રહ એટલે મમતા, મૂર્છા, અને એ બાઉન્ડ્રી બનાવી લે પછી એમાંથી પણ એને દાન કરવાનું છે. એટલે એવું આ દાન ધર્મ. દાન ધર્મ પછી બીજો ધર્મ કયો કયો છે? શીલ ધર્મ. શીલ ધર્મ શાને માટે? મૈથુન સંજ્ઞા તોડવા માટે. મૈથુન એટલે સ્ત્રી પુરુષનો સંયોગ, એવો મૈથુનનો અર્થ નથી. મૈથુન એટલે આત્મા સિવાય 5 ઇન્દ્રિયોના વિષયમાં મનનું જવું, તે મૈથુન છે. 5 ઇન્દ્રિયોના વિષય સુખને ભોગવવા, 5 ઇન્દ્રિયોના વિષય સુખમાં સુખ છે, આનંદ છે એવો સુખાભાસ થવો અને એમાં રતિ કરવી, એને મૈથુન સંજ્ઞા કહેવાય છે. એટલે શીલ ધર્મ મૈથુન સંજ્ઞા તોડવા માટે શીલ ધર્મ કહેલો છે. અને શ્રાવક કેવી રીતે શીલ ધર્મનું પાલન કરી શકે? શ્રાવકને માટે સામાયિક પૌષદની આરાધના કહી છે અને સાધુઓ માટે સર્વ વિરતિ ધર્મનું પાલન. આ 2 મુખ્ય ઉપાય છે શીલ ધર્મના પાલનના. શીલ ધર્મના પાલન માટે મનને સંયમિત કરવું પડે છે, ઇન્દ્રિયોને સંયમિત કરવી પડે છે. પરિગ્રહ પરિમાણ વ્રતમાં તો નવું લેવાની બાધા છે. આપણે પરિગ્રહ પરિમાણ કરીએ એટલે કોઈ નવી વસ્તુ નથી લેતા, જે છે એટલું આપણી પાસે બરાબર છે. પણ શીલ ધર્મમાં તો જે પરિમાણ કરી લીધું એમાં પણ નિયમન કરવાનું છે. એટલે સ્વ સ્ત્રીમાં પણ નિયમન, સ્વ સામગ્રીમાં પણ નિયમન કરવાનું છે. કેમ કે તમે સામાયિક લો ત્યારે કોઈ સામગ્રીનો ઉપભોગ કરવાનો નથી. તમે પૌષધ લો ત્યારે સ્વ સ્ત્રી કે કોઈ પણ વસ્તુઓનો ઉપભોગ કરવાનો નથી. એટલે શીલ ધર્મમાં તો હકનું પણ છોડવાનું છે, સામાયિકમાં તો પોતાનું પણ ત્યજવાનું છે અને મન અને ઇન્દ્રિયોને ક્યાંય ભટકવા દેવાની નથી. સામાયિકમાં શું કરવાનું છે? કેવલ મારા આત્માને કેન્દ્રમાં રાખી અને હું મારો સમય પસાર કરીશ. આત્માને કેન્દ્રમાં રાખીને આત્મામાં વસવાટ કરીને જ હું મારો સમય પસાર કરીશ. સમતા ભાવ જ આ એનું નામ છે. એટલે એવું આ શીલ ધર્મ છે. અને પૌષધ આવે ત્યારે તો દુનિયાના બધા જ લોકો બધી વસ્તુઓ સાથે કનેક્શન કટ. એટલે એવો આ શીલ ધર્મ છે. હવે શીલ ધર્મને માટે તો એટલા બધા ઉદાહરણો છે શાસ્ત્રમાં. પ્રાહ્ય કરીને બધી જ સતી સ્ત્રીઓએ શીલ ધર્મની રક્ષા માટે પોતાના પ્રાણોનું પણ બલિદાન આપી દીધું છે. આપણે હમણાં જ જોઈ ગયા કે મહાસતી ચંદન બાળાની કથામાં એની માતા ધારિણી શીલ ધર્મની રક્ષા માટે તત્ક્ષણ પોતે મૃત્યુ પામે છે. પોતે સ્વેચ્છાએ મૃત્યુને શરણ થાય છે કે શીલ ધર્મની રક્ષા માટે. અને કેટલી બધી મહાસતીઓ, મહાસતી સીતા, મહાસતી દ્રૌપદી, મહાસતી ચેરણા, મહાસતી જ્યેષ્ઠા, સુજ્યેષ્ઠા, મદન રેખા, અંજના મહાસતી, પછી આપણે ચંદનબાળા, ધારિણી, બધી જ સતીઓએ પોતાના, દમયંતી, બધી સતીઓએ પોતાના પ્રાણોનો ત્યાગ કરી દીધો છે શીલ ધર્મની રક્ષા કરવા માટે. એવું મહિમાવંત એવું આ શીલ ધર્મ છે. પણ જો કોઈ શ્રાવકે
સ્ત્રીઓને તો આ થોડું સહજ બની જાય છે, પણ શ્રાવક થઈને પોતે શીલ ધર્મની રક્ષા કરવા માટે પોતાના પ્રાણોનો પણ ત્યાગ આપી દે એવા તો અમુક જ દ્રષ્ટાંતો છે. અને શાસ્ત્રમાં એવા એક મહિમાવંત ગુણવાન એવા શ્રાવક થઈ ગયા જેનું નામ હતું સુદર્શન શેઠ. સુદર્શન શેઠે કેવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થયા તો પણ એ મચક નથી આપતા, તો પણ એ શીલ ધર્મમાં દ્રઢ રહે છે. એવા સુદર્શન શેઠની આપણે થોડી કથા લઈશું કે સુદર્શન નામે એક શેઠ હતા. એ શીલ સંપન્ન હતા અને શીલનો આદર્શ રજૂ કરવા માટે મુખ્યત્વે આ પુણ્યાત્માનું નામ લેવાય છે. ચંપા નામની નગરી છે, તેમાં દધિવાહન નામે રાજા રહે છે. ત્યાં અભયા નામે રાણી છે. ત્યાં એક રાજાનો રાજ પુરોહિત હતો, એને કપિલા નામે પોતાની પત્ની હતી. હવે આ સુદર્શન શેઠ સમૃદ્ધિવાન તો હતો, પણ કઈ સમૃદ્ધિ? ગુણોની સમૃદ્ધિથી સમૃદ્ધ હતો. એટલે પોતે આદર્શ શ્રાવક હતો. શ્રાવકના 12 વ્રતો એને ગ્રહણ કરેલા અને 12 વ્રતનું અનિશુદ્ધ પાલન કરતો હતો. આખા ગામમાં એની ખ્યાતિ પણ એવી હતી કે સુદર્શન જેવા ધર્મનિષ્ઠ કોઈ શ્રાવક નથી. હવે આ જે પુરોહિત હતો એ પોતે પોતાનો મુખ્ય સમય આ સુદર્શન શેઠની સાથે જ પસાર કરતો હતો. એટલે એકવાર એની પત્ની કપિલા કહે છે કે તમે ક્યાં રહો છો આખો વખત? તો કહે છે કે મહાપુણ્યવાન એવો જે શ્રાવક છે સુદર્શન, એની સાથે હું નિત્ય રહું છું. અને એ સુદર્શન એવો બુદ્ધિશાળી છે, ગુણોમાં પણ રૂપ અને કામદેવ જો રૂપમાન છે. એટલે કપિલાએ સુદર્શનના આવા બધા ગુણો સાંભળીને એને એના પર અનુરાગ થયો અને એને થયું કે નક્કી મારે હવે સુદર્શન શેઠને મારા બનાવવા છે અને ભોગસુખ ભોગવવું છે. પ્રાય કરીને એક દુષ્ટ વિચાર આવે પછી વિચારોની આખી શ્રેણી થવા માંડે. એટલે કપિલા તો રાહ જોઈને બેઠી હતી. એક વખત રાજાએ પુરોહિતને કંઈક કામ માટે બહાર મોકલ્યો. એટલે કપિલાએ તરત જ સુદર્શન શેઠને ત્યાં કેવડાવ્યું કે તમારા મિત્ર પુરોહિત છે, બહુ બીમાર છે, તમે એને જોવા માટે તરત ઘરે આવો. એટલે સરળ સ્વભાવી એવા સુદર્શન શેઠને થયું કે નક્કી મારો મિત્ર બહુ બીમાર છે, ચાલો એને એના ઘરે એની ખબર કાઢવા જાઉં. એટલે તુરંત બિચારા દોડ્યા એકદમ કપિલાને પોતાના મિત્રને ત્યાં. દરવાજો ખોલ્યો તો કપિલા હતી. એટલે કહ્યું કે મારો મિત્ર ક્યાં છે, મને બતાવ, હું એની ખબર પૂછવા આવ્યો છું. એટલે કપિલા એને અંદર લઈ જઈને ઘરના છેલ્લા ઓરડામાં લઈ જાય, છેલ્લા રૂમમાં. અને છેલ્લા ઓરડામાં જઈ અને દરવાજો અંદરથી બંધ કરી કાઢે છે. એટલે સુદર્શન શેઠ તો એકદમ ચોંકી ગયા કે આ શું? એટલે કપિલા કહે છે કે હે મહાત્મા, મારે તો તમને બહાનાથી મેં તમને અહીંયા બોલાવ્યા હતા, પણ મારે તો તમારી સાથે ભોગ ભોગવવા છે, એમ કરીને ચેન ચાળા કરવા માંડી. એટલે સુદર્શન શેઠ તો ગભરાઈ ગયા એકદમ, પણ સમજી ગયા. એટલે સુદર્શન શેઠને થયું કે શું કરવું હવે? એટલે પછી કહે છે, વિચક્ષણ એવા સુદર્શન શેઠ કહે છે કે અરે મૂરખ, તે જે કામ માટે મને અહીંયા બોલાવ્યો છે એ કામ તો હું કરી શકું એમ જ નથી, હું તો નપુંસક છું. એટલે કપિલા કહે છે શું? તો કે હા, હું તો નપુંસક છું, હું તારી આવી કોઈ ઈચ્છા પૂરી નહીં કરી શકું, તું મને જવા દે. એટલે ઠંડી પડી ગયેલી એકદમ કપિલા કહે છે હવે આનો શું ઉપયોગ? એટલે દરવાજો ખોલીને ધક્કા મારીને સુદર્શન શેઠને બહાર કાઢે છે કે જાઓ, તો મારે તમારું કંઈ કામ નથી. એટલે મહામહેનત સુદર્શન શેઠ ભાગીને પોતાના ઘરે આવે છે અને ઘરે આવીને પહેલું શું કરે છે? પહેલા જ એક વ્રત ગ્રહણ કરે છે કે હવે પછી ક્યારેય પણ હું એકલો કોઈના ઘરે જઈશ નહીં, અને સુદર્શન શેઠ આ વાત કોઈને કરતા નથી, કેમ કે એમને થયું કે નાહકનું કોઈકને નીચા પાડવાની વાત શું કામ કરવી, એટલે મૌન રહે છે. હવે આ નગરીમાં રાજાએ ઇન્દ્ર મહોત્સવ કર્યો અને ઇન્દ્ર મહોત્સવમાં બધા નગરજનોને એ મહોત્સવમાં આવવા માટે આમંત્રણ મોકલ્યું. એટલે બધા જ ગયા. હવે અભયા રાણી એની સખી હતી આ કપિલા, એટલે અભયા રાણી ને કપિલા પણ આ ઇન્દ્ર મહોત્સવમાં ગયા અને સુદર્શનની પત્ની મનોરમા અને એના 6 પુત્રો એ લોકો પણ આ ઇન્દ્ર મહોત્સવમાં ગયા. હવે કપિલા દૂર બેઠી હતી અને જોતા જોતા અભયાને કહે છે કે આ સુંદર સ્ત્રી સામે છે એ કોણ છે? આટલી સ્વરૂપવાન અને આવી સુંદર રૂપવાન એવી સ્ત્રી કોણ છે? એટલે અભયા કહે છે કે આ તો સુદર્શન શેઠની પત્ની છે મનોરમા. તો કે હે? તો કે હા, સુદર્શન શેઠની પત્ની છે. તો અને કે આ એના 6 પુત્રો છે. એટલે કપિલા કહે છે કે વળી સુદર્શન શેઠને પુત્રો ક્યાંથી થઈ ગયા? તો કે કેમ એને પુત્ર ન થાય? એ લોકો તો દંપતી છે, એ લોકો પતિ પત્ની છે.
તો કે પણ સુદર્શન શેઠ તો નપુંસક છે ને. તો કે તને કોણે કહ્યું? સુદર્શન શેઠ એવા કઈ નથી, એનામાં તો પુરુષાર્થન જોરદાર છે, પુરુષત્વ વાળા છે એ. એટલે કપિલા માનતી નથી. પછી કપિલા પોતાની બધી વાત કરે છે. એટલે અભયા કહે છે કે હે કપિલા, તને મૂર્ખ બનાવી સુદર્શન શેઠે. સુદર્શન શેઠ તો પુરુષાર્થન વાળા છે, એ કાંઈ નપુંસક નથી, તને ઉલ્લુ બનાવી એને. એટલે આમાં શું થયું? કપિલાનો અહંકાર ઘવાયો. જ્યારે પણ કોઈનો અહંકાર ઘવાય એટલે માણસ છેક નીચે પડી જાય છે. એટલે કહે છે કે અરે રે, મને આવી રીતે એને મૂર્ખ બનાવી. તો અભયાને કહે છે કે ચાલ, તારામાં શૂરવીરતા હોય તો તું હવે કરી બતાવ મેં જે કર્યું એ. તો અભયા કહે છે અરે આ તો ડાબા હાથની વાત છે, રાજરાણીને વળી આમાં કઈ મોટી વાત છે? ભલભલા માણસોને પાણી પીવડાવી દેવું એવી અમારા હાથની વાત છે, આ તો ટચલી આંગળી વગાડવા જેવી વાત છે. તો કપિલા કહે છે કે ચલો તો તું એમ કહે છે તો તું કરીને બતાવ. જેવી રીતે આપણા બધા છોકરાઓ કે ને આઈ ડેર યુ, આઈ ચેલેન્જ યુ એમ કરીને. તો કે છે કે આઈ ચેલેન્જ યુ, હવે તું કરીને બતાવ તો હું જાણું કે તું બરાબર છે એમ, તું પરાક્રમી છે એમ. એટલે અભયા કહે છે કે આ તો આમાં કાંઈ દમ જ નથી, ભલભલા પુરુષો મારી પાસે આવીને પાણી પીતા થઈ જાય. એટલે ત્યારે જ એ અભિગ્રહ કરે છે કે જો હું સુદર્શન શેઠની સાથે ભોગ ન કરું, રતિ ક્રીડા ન કરું તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ, એમ કરીને પોતે અભિગ્રહ કરે છે. અને પોતે ઘરે જાય છે. ઘરે જઈને પોતાની પંડિતા નામની ધાવ માતાને કહે છે. ધાવ માતા એને બહુ સમજાવે છે કે અરે મૂર્ખ, આવો અભિગ્રહ ન કર, કારણ કે આ તો મહાશીલવાન શેઠ છે અને મહા ધર્મિષ્ઠ શેઠ છે, કોઈ વાતે ઈ તારામાં ફસાશે નહીં. આ શેઠની નામના ને કીર્તિ ગામો ગામમાં પ્રસિદ્ધ છે. આ શેઠ ક્યાંય ચૂકતા નથી ધર્મને. પણ અભયા માનતી નથી. એટલે અનુક્રમે એક વખત આ નગરીમાં પાછો એક મહોત્સવ આવ્યો, કૌમુદી મહોત્સવ આવ્યો. કૌમુદી મહોત્સવ આવ્યો એટલે શતાનિક રાજાએ ફરી પાછી બધી પ્રજાને કહ્યું કે તમારે બધાએ કૌમુદી મહોત્સવમાં જવું, બધાને ફરજિયાત કૌમુદી મહોત્સવમાં જવાનો એને આગ્રહ કર્યો. એટલે બધા નગરજનો ગયા કૌમુદી મહોત્સવમાં. હવે સુદર્શન શેઠે કહ્યું કે ભાઈ આજે મારે મોટો પર્વનો દિવસ છે અને પર્વના દિવસોમાં હું પૌષદ વ્રત જ લઉં છું, એટલે હું કઈ કૌમુદી મહોત્સવમાં જવાનો નથી, મારે પૌષદ વ્રત લેવું છે. એટલે રાજાને પણ ખબર હતી કે આ સુદર્શન તો મહાધર્મિષ્ઠ છે અને ગુણવાન છે, એટલે એને કહ્યું સારું તું ઘરમાં રહેજે. અભયા રાણી એ દિવસે ખોટું બાનું કાઢ્યું કે મને માથું બહુ દુખે છે, મને શિર દર્દ થયું છે, એટલે મારે પણ નથી આવું. રાજાએ કહ્યું સારું. એટલે રાજાને બીજી બધી રાણીઓને બધા નગરજનો આ કૌમુદી મહોત્સવમાં ગયા. સુદર્શન શેઠ તો પૌષદ વ્રત લઈને કૌશક ધ્યાનમાં લીન બની ગયા. અભયા રાણીને ખબર પડી ગઈ કે આજે સુદર્શન શેઠ નથી ગયા. એટલે ગમે તેમ, કથા તો બહુ લાંબી છે, કપટ કરીને ખરાબ બધું ખોટું કરી અને સુદર્શન શેઠને પોતાના નોકરો પાસે પકડાવી લાવી અને પોતાના રાણીવાસમાં લઈ એને પકડાવી લાવે છે અને પોતાના શયનખંડમાં ઊભા રાખે છે. સુદર્શન શેઠ તો કાયોત્સર્ગમાં જ છે, પણ જેવા સુદર્શન શેઠ પોતાના શયનગૃહમાં આવ્યા એટલે અભયા રાણી એના પોતાના ચેન ચાળા શરૂ કરી દીધા અને ગમે તેમ બોલવા લાગી અને સુદર્શન શેઠને કામાતુર કરવા માટે એ બધા પ્રયાસો કરવા લાગી. પણ દ્રઢધર્મી એવા સુદર્શન શેઠ તો કોઈ મચક આપતા જ નથી, એ તો કૌશક ધ્યાનમાં જ છે. અભયાએ ખૂબ પ્રયાસો કર્યા પણ સુદર્શન શેઠ ઝૂકતા નથી. આખી રાત અભયા પ્રયાસ કરે છે, એમને આલિંગન કરવા, એમને ચુંબન કરવા, એમને એવી બધી વાતો કરવી, પણ સુદર્શન શેઠ તો હલતા પણ નથી, બોલતા પણ નથી અને કૌશક ધ્યાનને પાડતા પણ નથી. સુદર્શન સમજી ગયા કે મારે માથે આ મહા ઉપસર્ગ આવ્યો છે, તો આ ઉપસર્ગને સમભાવે સહન કરી લઉં. પૂર્વના પાપ કર્મના ઉદયથી આ ઉપસર્ગ આવ્યો છે, તો હવે એનો પ્રતિકાર કરવાથી કંઈ થવાનું જ નથી, સમભાવે એનું સહન કરું. એટલે સુદર્શન શેઠ તો નમસ્કાર મહામંત્રમાં લીન, કૌશક ધ્યાનમાં લીન છે. અભયા ખૂબ પ્રયત્ન કરીને થાકી, એટલે છેલ્લે અભયા કહે છે કે હે સુદર્શન, જો હવે તું મારી વાત નહીં માન તો હું તને એવી સજા કરાવડાવીશ, તને ફાંસીએ ચડાવી દઈશ, કારણ કે હું જ રાજરાણી છું અને હું ગમે તે કરી શકું એમ છું. એટલે હવે છેલ્લી વાર તને કહું છું કે તું મારી વાત માની જા. પણ સુદર્શન માનતા નથી, કે છે કે હું તને ફાંસીએ ચડાવી દઈશ. તો પણ સુદર્શન કાંઈ માનતા જ નથી, એને જરાય મચક નથી આપતા. એટલે અંતે કંટાળીને, થાકીને, હારીને
અભયા શું કરે છે, પોતાના કપડાં થોડા ફાડી નાખે છે, બધી ખંજોળી નાખે છે અને બૂમો પાડવા માંડે છે કે અરે જો આ દુષ્ટ પુરુષ મારા શયનખંડમાં આવી ગયો અને મારો શીલ ભંગ કરી રહ્યો છે, મારા ઉપર બળાત્કાર કરી રહ્યો છે, એમ કરીને બૂમો પાડવા માંડી. એટલે તરત જ બધા નોકરો, રાજસેવકો બધા અંદર આવી ગયા અને રાજા પણ અંદર આવી ગયા. રાજાએ આવીને જોયું તો સુદર્શન શેઠ. રાજાને ખબર હતી કે આ તો મહાપુણ્યવાન અને મહાધર્મિષ્ઠ શેઠ છે, એટલે રાજા માનતા નથી કોઈ વાતે. એટલે અભયા તો ફરીને કહે છે કે મહારાજા, આ શેઠનો જ વાંક છે, એ પોતે મારા ઘરમાં આવી ગયા છે, તમે ગયા શું અને આ અંદર આવી ગયા. એટલે મહારાજાએ એની વાત માની. પણ પ્રાય કરીને બધા ન્યાયવાન, નીતિવાન રાજાઓ શું કરે, એક જ પક્ષની વાત ન સાંભળે. એટલે રાજાએ કહ્યું, હે સુદર્શન, હે શેઠ, તમારે શું કહેવું છે? મેં અભયા રાણીની વાત તો સાંભળી લીધી, તમારે શું કહેવું છે? સુદર્શન મૌન રહે છે. સુદર્શન શેઠ શું વિચારે છે કે જો હું સત્ય વાત કહીશ તો આ રાણીની હિલના થશે, રાણીની અપભ્રંશના થશે, રાણીની પ્રતિષ્ઠા ખરાબ થઈ જશે અને રાજા કદાચ આ રાણીને પણ ફાંસીની સજા આપી દે. ક્રોધિત થઈને રાજા કદાચ આ રાણીને ફાંસીની સજા આપી દે તો મારા નિમિત્તથી એક પંચેન્દ્રિય જીવની હત્યા થશે, મારા નિમિત્તથી એક મનુષ્યના પ્રાણનો ત્યાગ થશે. એટલે સુદર્શન શું વિચારે છે કે હું તો 12 વ્રતધારી શ્રાવક છું, એમાં પહેલું અહિંસા વીરમણ વ્રત મેં લીધું છે, એટલે કોઈના જીવને ગમે તે ભોગે પણ મારે બચાવવા જોઈએ, બીજા જીવને મૃત્યુના શરણમાંથી મારે એને બચાવવો જોઈએ, ભલે મારા પ્રાણોનો ત્યાગ થાય. એટલે એમ વિચારીને સુદર્શન મૌન રહે છે. રાજા ફરીવાર પૂછે છે, ત્રીજી વાર પૂછે છે, ચોથી વાર પૂછે છે, પણ સુદર્શન શેઠ કાંઈ બોલતા નથી. એ જાણતા હતા કે હું કહીશ તો સાચું કહીશ, એમાં કે મને પાપ લાગવાનું નથી અને રાજા મારી વાત માની પણ જશે, પણ સાચું કહેવાથી અભયા રાણીના પ્રાણ જશે, માટે સુદર્શન મૌન રહે છે. વારંવાર પૂછવાથી પણ સુદર્શન મૌન રહે છે. પછી રાજા કંટાળીને રાજાને થાય છે કે નક્કી દાળમાં કંઈક કાળું લાગે છે, કદાચ સુદર્શનનો બી વાંક હોય. એટલે રાજા શું કહે છે, સુદર્શન શેઠ રંગે હાથે મારી રાણીના શયનખંડમાંથી પકડાયા, માટે સુદર્શનને મૃત્યુની સજા થશે, ફાંસીની સજા થશે, એવી ઉદ્ઘોષણા કરે છે. એટલે તરત જ બધા સેવકો સુદર્શન શેઠને પકડી આખું મોઢું કાળું કરી કાઢે છે, ગધેડા ઉપર બેસાડી અને એને આખા નગરમાં ફેરવે છે. નગરમાં ફેરવતા સુદર્શન શેઠના ઘર પાસેથી જાય છે, ત્યારે મનોરમા આ દૃશ્ય જોવે છે. તો મનોરમા કહે છે કે મારા પતિ કોઈ દિવસ આવું કરે નહીં. અરે કરવાનું તો દૂર, એ તો આવું વિચારે પણ નહીં, આવું એના મનમાં આવો વિચાર પણ ના આવે. મારા પતિ તો શીલ સંપન્ન છે, પરમ શ્રાવક છે, પરમાત્માના પરમ શ્રાવક છે. એટલે એ કહે છે કે નક્કી આ મારા પતિના માથે આ કલંક આવી ગયું છે. તો કલંકને નિવારવા શું કરે છે, પોતે જઈને પ્રતિકાર નથી કરતી. મનોરમા ત્યાં ને ત્યાં 4 પ્રકારના આહારનો ત્યાગ કરે છે અને સામાયિક લઈને કાયોત્સર ધ્યાનમાં લીન બની જાય છે કે હે શાસન દેવતા, તમે મારા પતિની સહાય કરો. અને કોઈ પ્રતિકાર કર્યા વગર આહારનો ત્યાગ કરી સામાયિક લઈ અને કાયોત્સર ધ્યાનમાં લીન બની જાય છે. હવે આ નોકરો, સૈનિકો તો બધા સુદર્શન શેઠને લઈ અને શૂળી પર ચડાવવા માટે લઈ જાય છે. શૂળી પર ચડાવવા માટે લઈ જાય છે. રાજા ફરી પૂછે છે, સુદર્શન કાંઈ બોલતા નથી. પણ શૂળી પર જેવા ચડાવવા જાય છે એવી શૂળી આખી તૂટી જાય છે. શૂળી તૂટી જઈ અને ત્યાં સોનાનું સિંહાસન બની જાય છે. શાસન દેવતા સ્વયં પોતે આવે છે સુદર્શન શેઠની સહાય કરવા માટે. શૂળીનું ત્યાં ને ત્યાં સિંહાસન બની જાય છે અને સુદર્શન શેઠનો જય જયકાર થાય છે. સુદર્શન શેઠનો જય જયકાર નથી, શીલ ધર્મનો જય જયકાર થાય છે. એને એવી શ્રદ્ધા વડે એવા કપરા સમયમાં પણ શીલ ધર્મનું પાલન કર્યું, શીલ ધર્મને વળગી રહ્યા, માટે શાસન દેવે આવીને એની સહાય કરી. અને શાસન દેવે સહાય કરી, આખા ગામમાં સુદર્શન શેઠનો જય જયકાર થયો. રાજા પણ ત્યાં આવ્યા. રાજાએ સુદર્શન શેઠની ક્ષમા માંગી, ખૂબ જ ભાવથી ક્ષમા માંગી. સુદર્શન શેઠે પણ એની ક્ષમા માંગી. બંને એકબીજાને ખમાવ્યા અને સંસારનું આવું સ્વરૂપ જોઈને વૈરાગ્ય પામી ગયા સુદર્શન શેઠ. વૈરાગ્ય પામીને તેમને ચારિત્ર ગ્રહણ કર્યું
અને ઉત્કૃષ્ટ રીતે ચારિત્ર પાળી અને તે જ ભાવમાં કેવળ જ્ઞાન પામી અને મોક્ષના સુખને પામ્યા. એવું અદ્ભુત આ શીલ વ્રત છે. એટલે પરમાત્મા કહે છે કે બધાએ જ આ શીલ વ્રત ગ્રહણ કરવા જેવું છે અને પ્રાણના ભોગે પણ આ શીલ વ્રતનું પાલન કરવું. કેમ કે શું થાય છે, આ ભાવમાં જો આપણે આ ઇન્દ્રિયોના વિષય સુખ ભોગવશું, શાસ્ત્રમાં ઇન્દ્રિયોને વિષ સમાન કહી છે. વિષ લેવાથી માણસના પ્રાણોનો ત્યાગ થાય છે, મૃત્યુ થાય છે. પણ ભગવાન તો શું કહે છે, ઇન્દ્રિયોના પોષણથી આત્માનું મૃત્યુ તો ભાવ મૃત્યુ તો થાય છે, પણ ભવો ભવ એની પરંપરા ચાલે છે. કારણ કે સંસ્કારો દ્રઢ થઈ જાય છે કે આ ઇન્દ્રિયના વિષય સુખમાં સુખ છે, ઇન્દ્રિયના વિષય સુખમાં આનંદ છે. એટલે વારંવાર આત્મા એને ભોગવ્યા કરે એટલે એના સંસ્કારો દ્રઢ થાય. એટલે વિષ જે છે એ તો એક જ વાર મોત આપે, આ તો ભવો ભવ તમને મોત આપે છે. માટે પરમાત્મા વારે વારે કહે છે કે હે આત્મા, તું આ વિષય સુખમાંથી બહાર નીકળ, ઇન્દ્રિયોનું દમન કર, ઇન્દ્રિયોને વશમાં રાખ, ઇન્દ્રિયો પર સંયમ કર અને મન ઉપર પણ સંયમ કર. એવો આ શીલ ધર્મ તો અવશ્ય પાળવો જોઈએ. એટલે આ બીજો શીલ ધર્મ કયો. શીલ ધર્મ શાને માટે? મૈથુન સંજ્ઞાને તોડવા માટે. હવે ત્રીજો કયો છે પરમાત્માએ? તપ ધર્મ. હવે જૈનોનો બીજો અર્થ જ તપ. તપ એટલે જૈનોનો શ્વાસોશ્વાસ. આપણા કોઈ પણ પર્વ હોય, બીજા ધર્મમાં તમે જાઓ, કોઈ પણ મહોત્સવ ઉત્સવ હોય તો એમાં ખાવા પીવાની વાત હોય. જૈનોને તો કોઈ પણ પર્વમાં ત્યાગની જ વાત હોય. આપણે પર્યુષણા મહાપર્વ હોય કે દિવાળી પર્વ હોય, કોઈ પણ પર્વ હોય એમાં ત્યાગ જ હોય. તપ ધર્મનો મહિમા બતાવવા માટે જૈનોએ આહાર સંજ્ઞાને તોડવા માટે સૌથી ભયંકર સંજ્ઞા જે કોઈ હોય એ આહાર સંજ્ઞા. પ્રાહ્ય કરીને કોઈ પણ પ્રાણીને બહાર આપણે જોશું, જંગલમાં, વનમાં, બહાર, તો બધા પ્રાણીઓ આખો સમય શું કર્યા કરતા હોય છે? આહારની શોધમાં ફર્યા કરતા હોય છે. તમે ડિયરને જો, ચકલા ચકલીને જો, ડક્સને જો, ગીસને જો, કોઈને પણ જુઓ, આખો દિવસ શાને માટે પરિભ્રમણ કરે છે? આહાર માટે. આહાર સંજ્ઞા એવી જબરજસ્ત સંજ્ઞા છે. જીવ જ્યારે કોઈ પણ ગતિમાં જાય, આ ભાવમાંથી બીજી ગતિમાં જાય, પહેલા જ સમયે શું કરે? પહેલા જ સમયે આહાર ગ્રહણ કરે. સૌથી પહેલા સમયે આહાર ગ્રહણ કરી અને પર્યાપ્તિઓ બાંધવાનું શરૂ કરી દે. સૌથી પહેલી પર્યાપ્તિ કઈ બાંધે? આહાર પર્યાપ્તિ, પછી શરીર પર્યાપ્તિ, પછી ઇન્દ્રિય પર્યાપ્તિ, પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, પછી ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ. આ 6 પર્યાપ્તિઓ બાંધે. પણ સૌથી પહેલું કામ શું કરે જીવ? આહાર ગ્રહણ કરવાનું. નાનું બાળક પણ જન્મે ત્યારથી સૌથી પહેલા શું કામ કરે છે? માતાનું દૂધ પીવાનું. તમે બેબી કાફ જુઓ, બેબી શીપ, લેમ્બને જુઓ, તો એ પણ સૌથી પહેલા જન્મ લઈને શું કરે છે? માતાના સ્તનમાંથી દૂધ પીવાનું. એને કોણે શીખવ્યું? એને કોને આ જ્ઞાન આપ્યું? કઈ સ્કૂલમાં ગયા હતા કે એને ખબર પડી કે આવી રીતે મારે દૂધ પીવું જોઈએ? પણ આ આહાર સંજ્ઞાના કારણે એ તરત જ એ આહાર લેવા માંડે છે. એવી પ્રબળ આ આહાર સંજ્ઞા છે. આપણે ગયા સ્વાધ્યાયમાં પણ જોઈ ગયા કે આહારની લોલુપતા માટે જીવ કેવા કેવા કર્મ બંધ કરે છે. જીવ ગમે તે ખાય, ગમે ત્યાં ખાય, ગમે ત્યારે ખાય, ગમે તેની સાથે એનું સંયોગ કરીને ખાય, અને ક્યાંય ભક્ષાભક્ષનો વિવેક નહીં. કોઈ ગમે ત્યારે ખાવાનું, સૂર્યોદય પહેલા, સૂર્યાસ્ત પછી, ઊભા ઊભા, બેઠા બેઠા, બોલતા બોલતા, દ્વિદળ ગમે તે. હવે વિવેકી એવા મનુષ્યો પણ જો આવું કરે તો પ્રાણી જગતની તો વાત જ શું. એટલે એવી જબરજસ્ત આહાર સંજ્ઞા છે. આહાર સંજ્ઞાને તોડવા માટે પરમાત્માએ તપ ધર્મ બતાવ્યો છે. આહારની લોલુપતા, આહારની લાલસાને તોડવા માટે તપ ધર્મ બતાવ્યો છે. તપ એટલે આહાર સંજ્ઞાને તોડવા માટે. પણ તપનો બીજો અર્થ શું છે? ઈચ્છા નિરોધસ્સ તપ. ઈચ્છાનો નિરોધ કરવો તે તપ છે. અને આ તપ ધર્મનો મહિમા બતાવવા માટે દરેક તીર્થંકર પરમાત્મા, એ લોકોને ખબર જ છે કે એ તદ્ભવ મોક્ષગામી જીવ છે. આ જ ભવમાં એ મોક્ષને પામવાના છે. એ ગેરંટી નક્કી છે. તો પણ પરમાત્મા ચારિત્ર ગ્રહણ કરે ત્યારે પણ તપ કરે. કેવળ જ્ઞાન થાય
ત્યારે પણ તપ કરે. હવે કેવળ જ્ઞાન થઈ ગયું પછી તો ગેરંટી, હવે તો કંઈ તપ કરવાની જરૂર નથી, હવે એમનું મોક્ષ પણ ગેરંટી છે. છતાં પણ જ્યારે પણ અરિહંત પરમાત્મા મોક્ષે જાય, મોક્ષ કલ્યાણક વખતે પણ એમને તપ હોય. એટલે તપનો મહિમા અપરંપાર છે. અને તપ તો સર્વવિધિધર આત્માઓને તો તપ સહજ થઈ જાય. એમને ખાવાનું આવે તો ત્રાસ લાગે, ખાવાનું છોડવું તો એમના માટે એકદમ સહેલું. અને તપ પણ ખાલી ખાવાનું છોડવું, આહારનો ત્યાગ એટલે જ તપ નથી કહ્યો. શાસ્ત્રમાં 12 પ્રકારનો તપ કયો છે. બાહ્ય તપ અને અભ્યંતર તપ. બાહ્ય તપ એટલે જે બહારથી તમને દેખાય, તમે એનું અનુમાન કરી શકો, એને બાહ્ય તપ. અને બીજો અભ્યંતર તપ. 6 પ્રકારનું બાહ્ય તપ અને 6 પ્રકારનું અભ્યંતર તપ. તપ ધર્મને સમજવા માટે આપણે સમજીએ. એટલે ખાલી આહારનો ત્યાગ એ જ તપ નથી, એ કેવું છે. પહેલું જ બાહ્ય તપમાં સૌથી પહેલું અનશન. અનશન એટલે 4 પ્રકારના આહારનો ત્યાગ. સર્વથી એટલે જ્યારે કે ઉપવાસ, જેમાં બિલકુલ ખાવાનું નથી, કાં તો દેશથી, જેમ કે એકાસનું આયંબિલ વગેરે. તો સર્વથી કાં તો દેશથી આહારનો ત્યાગ. આહાર એટલે અસનમ, પાણમ, ખાઈમમ, સાઈમમ, આ 4 પ્રકાર કયા. અશ્રમ એટલે જેને વાપરવાથી પેટ ભરાય, એટલે જેમ કે ધન ધાન્ય, રોટલી રોટલા, દાળ શાક ભાત, જે વાપરવાથી તમારું પેટ ભરાય એને અશ્રમ. પાણમ એટલે પીવાની વસ્તુઓ, જળ, કોઈ પણ બીજું પ્રવાહી, એ બધું પાણમ. ખાઈમમ એટલે જેને ખાવાથી પેટ ન ભરાય, જેમ કે ફ્રૂટ, મેવા, ફ્રૂટ ને એવું બધું. અને ખાઈમમ ને સાઈમમ એટલે મુખવાસ, ડ્રાય ફ્રૂટ, મુખવાસ, એલચી, સોપારી, લવિંગ, એ બધું. એટલે 4 અસનમ, પાણમ, ખાઈમમ, સાઈમમ, આ 4 પ્રકારનો આહારનો ત્યાગ જેમાં કયો છે એને અનશન કહેવાય. હવે બધા જ કઈ રોજ ઉપવાસ કરી શકે, બધા જ કઈ રોજ આયંબિલ કરી શકે એવું પણ શક્ય નથી, કે રોજ એકાસના કરી શકે. તો આપણે આ વર્ષના ક્લાસમાં સૌથી પહેલા દિવસે આપણે પચખાન બતાવેલું, મુઠસી પચખાન. આ મુઠસી પચખાન એવું અદ્ભુત પચખાન છે કે ખાતા છતાં પણ જો આ પચખાન બરાબર પાળે 1 મહિના સુધી, તો એને 27 ઉપવાસનું પુણ્ય થાય. 27 ઉપવાસનું. અને એમાં કોઈ પણ આહારને છોડવાનો પણ નથી. પણ જ્યારે ખાવા બેસો ત્યારે 3 નવકાર ગણવાના, વાપરી લેવાનું. વાપરી લીધું, પાણી પી લીધું, પછી મુઠસી પચખાન લઈ લેવાનું. ફરી પાછા તમને મન થયું તમારે આહાર કરવા બેસવું છે તો તમે બેસો, 3 નવકાર ગણી લો, વાપરી લો. એવું અદ્ભુત આ મુઠસી પચખાન છે. જૈન ધર્મ એટલે પચખાણીઓ ધર્મ કહેવાય છે. શ્રાવક સદા પચખાણમાં જ હોય, એટલે ગમે તે સમયે એના આયુષ્યનો બંધ પડે તો એ વિરતિમાં કહેવાય, પચખાણમાં કહેવાય. માટે આ મહિમા બતાવ્યો છે. એટલે પહેલું આ અનશન નામનું તપ. એમાં સૌથી લોવેસ્ટ ઓફ ધ લો, ઓછામાં ઓછું તો મુઠસી પચખાન તો કરી જ શકાય બધાએ. ધાણા અભિગ્ર લો કે મુઠસી પચખાન લો, પણ મુઠસી પચખાન ઇઝ મચ બેટર. અને વી વેન્ટ ઓવર ઇટ ઇન એક્સટેન્સિવ ડિટેલ અબાઉટ મુઠસી પચખાન. કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો પછી પૂછજો. અનશન પછી ઉણોદરી. ઉણોદરી એટલે ઊણું રાખવું, પેટને થોડું ઊણું રાખવું, ખાલી રાખવું. એટલે ભૂખ કરતાં ઓછું ખાવું. કેટલું ઓછું ખાવું? 5-7 કોળિયા ઓછા ખાવા. હવે ઇવન સાયન્સ હેઝ પ્રૂવડ કે ઇફ યુ લીવ સમ સ્પેસ એમ્પ્ટી ઇન ધ સ્ટમક, ડોન્ટ ઓવરફિલ યોર સ્ટમક, then it is very healthy. It is very healthy for the digestive tract. It is very healthy for the digestive system. You should not overload the system. એટલે પરમાત્મા તો he is the royal physician. મેં પહેલા જ કહ્યું, સુપ્રીમ ડોક્ટર. એટલે આપણા દેહના આરોગ્યને ધ્યાનમાં રાખીને જ આ બધા તપો બતાવ્યા છે. એટલે ઊણો ધરીએ એટલે 5-7 કોળિયા ઊણા રાખવા, ઓછું ખાવું દરેક વખતે, એને ઊણો ધરી તપ કહેવાય. વૃત્તિ સંક્ષેપ એટલે ખાવાની બધી ચીજોનો કંટ્રોલ કરવો, પદાર્થોની સંજ્ઞા મર્યાદિત કરવી. કે એક વખતે જમવા બેસું ત્યારે હું 3 વસ્તુ ખાઈશ, 5 વસ્તુ ખાઈશ, 7 વસ્તુ ખાઈશ, એનાથી વધારે નહીં ખાઉં. અને ધીસ ઇઝ ઓલ્સો પ્રૂવન સાયન્ટિફિકલી કે ઇટ ઇઝ વેરી હેલ્ધી ફોર ધ સિસ્ટમ. ઇફ યુ પુટ ટુ મેની થિંગ્સ, સમજો તમે 12, 13, 14 દ્રવ્યો ખાધા, તો ધ સ્ટમક ઇઝ સો કન્ફ્યુઝડ એન્ડ સો ઓવરલોડેડ
આ બધી વસ્તુઓને ડાયજેસ્ટ કરવા માટે એને વધારે મહેનત કરવી પડે. પણ તમે પરિમિત જ ભોજન લીધું હોય, 3-4 દ્રવ્યો જ વાપર્યા હોય, તો ઇટ ઇઝ વેરી ઇઝી, વેરી લાઇટ ઓન ધ સ્ટમક એન્ડ ધી એન્ટાયર ડાયજેસ્ટિવ ટ્રેક્ટ. એટલે વૃત્તિ સંક્ષેપ, ખાવાની વસ્તુઓનો સંક્ષેપ કરવો, વૃત્તિઓનો સંક્ષેપ કરવો, ટુ લિમિટ ધ નંબર ઓફ આઇટમ્સ યુ ઇનટેક. વૃત્તિ સંક્ષેપ પછી રસ ત્યાગ, એટલે જે ખાવાથી રસ લાગે, જે ખાવામાં તમને રસની લોલુપતા વધે, જે ખાવાથી રસકસ વધે એવી વસ્તુઓનો ત્યાગ કરવો. હા, પ્રાહ્ય કરીને તો વિગયો એમાં નંબર 1 કહેવાય. આપણે આયંબેલ તપમાં 6 વિગયોનો ત્યાગ કરીએ છીએ: દૂધ, દહીં, ઘી, ગોળ, ખાંડ અને કળા વિગય અને તળેલી વસ્તુ. એટલે આ બધી વસ્તુઓનો ત્યાગ કરવો. અને વિગયોનો શું કામ ત્યાગ કરવા કહ્યું છે? કેમ કે વિગયો વિકૃતિ પેદા કરે છે, શરીરમાં વિકૃતિ પેદા કરે અને પ્રમાદ લાવે છે, માટે વિગયોનો ત્યાગ કીધો છે. હવે દરરોજ 6 વિગયોનો ત્યાગ ન થાય તો પણ અમુક વિગયો તો રોજ ત્યાગ કરી શકીએ આપણે. એ તો સાવ ઇઝી છે. દૂધ, દહીં ત્યાગ કરો, ઘી, તેલ ત્યાગ કરો, ગોળ ત્યાગ કરો કે કડા વિગય, કોઈ પણ 2-3 વિગયોનો તો ત્યાગ આરામથી થઈ શકે. અને તમને જેમાં રસકસ લાગે એવી વસ્તુઓનો ત્યાગ કરવાનો છે. હા, એટલે રસ ત્યાગ. એમાં આપણું તો સુપ્રીમ એક્ઝામ્પલ છે આયંબિલનું મહાન તપ. કોઈ પણ ધર્મમાં ક્યાંય તમને આયંબિલ જેવું તપ નહીં દેખાય. ખાલી જૈન ધર્મમાં આયંબિલનું મહાન તપ બતાવ્યું છે. એ રસ ત્યાગ. પછી કાય ક્લેશ. કાય ક્લેશ એટલે કાયાને કઠિનાઈઓમાં રાખવી, સુખશીલતાપણાનો ત્યાગ કરવો, શાતાશીલ્યપણાનો ત્યાગ કરવો અને કાયાને કોઈ પણ જાતની કઠિનાઈઓ, તકલીફો આપવી. કાયાની મમતા તોડવા માટે, આ કાયા ઉપર રહેલા આપણા દ્રઢ રાગને તોડવા માટે આ કાયક્લેશ નામનો તપ બતાવ્યો છે. અને છઠ્ઠું તપ છે સંલીનતા. સંલીનતા એટલે અંગોપાંગને સંકોચી રાખવા, અંગોપાંગને સંકોચીને ઇન્દ્રિયોને પણ સંકોચી રાખવી, ઈચ્છાઓને પણ સંક્ષિપ્ત કરવી, એનું નામ સંલીનતા. ઇન્દ્રિયોને અંતર્મુખ કરવી. હવે આ 6 પ્રકારનું બાહ્ય તપ કયો. હવે 6 પ્રકારનો અભ્યંતર તપ લઈએ. સૌથી પહેલો પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત કેમ મહત્વનો છે? આપણને પ્રાયશ્ચિત ક્યારે થાય? જ્યારે આપણને આપણો ગુનો દેખાય ત્યારે. પ્રાહ્ય કરીને મોટા ભાગના જીવોને પોતાના દોષના દર્શન થતા જ નથી. પોતે ગુનો કર્યો એવું લાગતું જ નથી. એને હંમેશા એમ જ થાય કે ગુનો તો બીજાએ જ કર્યો, દોષ તો એનો જ છે, ગુનો તો એનો જ છે, વાંક તો એનો જ છે. જ્યારે જીવને એમ થાય કે ગુનો મેં કર્યો છે, વાંક મારો છે, દોષ મારો છે, દોષનું સેવન મેં કર્યું, તો એને પશ્ચાતાપ થાય. પશ્ચાતાપ થાય તો એને પ્રાયશ્ચિત લાવે. એટલે પ્રાયશ્ચિત કરેલી ભૂલોની માફી માંગવી, પશ્ચાતાપ કરવો, એનો દંડ સ્વીકારવો અને ફરી ન કરવાનો પ્રતિજ્ઞા લેવી કે હવેથી ફરીને હું આવો દંડ નહીં કરું, આવું પાપ હું નહીં સેવું. એને પ્રાયશ્ચિત કહેવાય. પ્રાયશ્ચિત પછી બીજું છે વિનય. એટલે દેવ, ગુરુ, સ્વામી પ્રત્યે વિનય, વડીલો પ્રત્યે વિનય, વિનય ભાવ રાખવો. સર્વ આપણા કરતાં જે પણ ઉંમરમાં મોટા હોય, ગુણોમાં મોટા હોય, એ વડીલો હોય, જ્ઞાનમાં મોટા હોય, કોઈ પણ કાર્યમાં મોટા હોય, કોઈનામાં પણ કોઈ પણ ગુણ જોઈ અને એના પ્રત્યે વિનય કરવો. મોટા જ હોય નહીં, નાના હોય પણ એનામાં આપણા કરતાં ગુણો ઘણા વધારે હોય તો એનો વિનય કરવો. એટલે વિનયમાં શું છે? બીજાના ગુણનું દર્શન. પ્રાયશ્ચિતમાં સ્વદોષ દર્શન અને વિનયમાં બીજાના ગુણોનું દર્શન. ગુણો દેખાય તો જ આપણને અહોભાવ જાગે, ગુણો દેખાય તો જ આપણને સદભાવ જાગે, તો જ આપણે વિનય કરી શકીએ. એટલે આમાં ગુણનું દર્શન. પછી ત્રીજું છે વૈયાવચ. આ સૌથી ઉત્તમ ગુણ છે. આ અપ્રતિપાતી ગુણ છે. જો જીવમાં એક વખત આ ગુણ આવી ગયો તો પ્રાહ્ય કરીને આ ગુણ એને મોક્ષ ન થાય ત્યાં સુધી એની સાથે જ રહે છે. વૈયાવચ એટલે એની સેવા કરવી. કોની સેવા કરવી? ઉપકારી, શિક્ષક, ગુરુ, તપસ્વી, બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, એ પ્રમુખનું સેવા કરવી. ગ્લાન આદિ એટલે કોઈ બી બીમાર હોય એની સેવા કરવી, એની ભક્તિ કરવી, એને મદદ કરવી, એની વૈયાવચ.
વૈયાવચનું એટલું બધું મહાત્મ્ય છે કે સાધુ ભગવંતો કહે છે કે સમજો કે એક સાધુને માસક્ષમન કરવાની ઈચ્છા છે, 28મે ઉપવાસે પહોંચી ગયા છે, એટલે હવે તો એનું માસક્ષમન નક્કી જ. બધાને કહેવાય પણ ગયું છે, સગાવાલાઓને બીજાઓને, કે ભાઈ આને પરમ દિવસે પારણું છે. પરંતુ એ સમુદાયમાં જો કોઈ સાધુ બીમાર પડે તો આચાર્ય ભગવંત આ માસક્ષમનના તપસ્વી મુનિને કહી દે કે તમે પારણું કરી લો અને આની વૈયાવચ કરો, તમે પારણું કરી લો. હવે પેલા મુનિને એમ થાય કે હું ફરી ક્યારે માસક્ષમન કરીશ, ક્યારે મને આવી શાતા હશે કે હું પણ ગુરુ ભગવાન કે નહીં, માસક્ષમનને પડતું મૂકો પણ તમે વૈયાવચ કરો. એવો અદ્ભુત આ વૈયાવચ ગુણ છે. હા, એટલે આ છઠ્ઠો વૈયાવચ નામનો ગુણ છે. સ્વાધ્યાય, સ્વાધ્યાયમાં આત્મતત્વનું ચિંતન કરવું, પોતાના આત્મતત્વનું ચિંતન કરવું. શાસ્ત્રમાં 5 પ્રકારે સ્વાધ્યાય કયો છે: વાંચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા. વાંચના એટલે આપણે જે અત્યારે વાંચના કરીએ છીએ તે. પૃચ્છના એટલે તમને સંશય પડતા તમે જે પ્રશ્ન પૂછો તે. પરાવર્તના એટલે ભણેલું ગોખવું, વારંવાર એને ગોખવું. અનુપ્રેક્ષા એટલે જે ભણ્યા છે એનું ચિંતન કરવું. અને ધર્મકથા રૂપી સ્વાધ્યાય. એટલે આ 5 પ્રકારનો સ્વાધ્યાય એ પણ તપ છે, એ પણ તપ છે. ધ્યાન, સ્વાધ્યાય પછી ધ્યાન, અને આ બધાને ક્રમશર ઉપર જવાનું છે. યુ કેનોટ જમ્પ ઇન ટુ ધ્યાન સ્ટ્રેટ અવે. યુ હેવ ટુ ફોલો ઓલ ધી સ્ટેપ્સ એન્ડ ધેન ગો ટુ ધ્યાન. તો ધ્યાન એટલે જેમ જેમ વધારે ને વધારે અભ્યાસ વધતો જાય તેમ તેમ એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું. ધ્યાન કરવા માટે બી પહેલા અભ્યાસ કરવો પડે, પહેલા આત્માને એવો જ્ઞાની બનાવવો પડે, એવો કોમળ બનાવવો પડે, એવા વિષયોનું જ્ઞાન મેળવવું પડે, તો તમે ધ્યાન કરો ને. તો ધ્યાન કેવી રીતે કરો? એટલે સ્વાધ્યાય પછી જ ધ્યાન આવે. અને અભ્યાસ વધતો જાય તેમ તેમ એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું, ધર્મ ધ્યાન કરવું. અને ધ્યાનમાં બીજું આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરવો અને ધર્મ ધ્યાનનું ચિંતન કરવું. ધ્યાન પછી આવે છે કાયોત્સર્ગ. ધ્યાનમાં નિપુણ થયા પછી કાયાનો વ્યવસાય અટકાવી આત્મચિંતનમાં લીન બની અત્યંત સ્થિર થવું, તે છેલ્લો કાયોત્સર્ગ નામનો તપ. હવે આ તપના ઉદાહરણ માટે તો કોઈ આપણને મળે એમ જ નથી. સર્વશ્રેષ્ઠ મહાતપસ્વી, તપગુણની ખાણ એવું કોણ છે? આપણા શાસનપતિ પરમાત્મા મહાવીર સ્વામીએ જે અદ્ભુત તપ કર્યો છે એની સામે કોઈ ન આવે, એની તુલના કોઈ ન કરી શકે. પરમાત્માએ તો પોતાના 25મા ભાવમાં, નંદન મુનિના ભાવમાં, 27મો ભાવ એ મહાવીર સ્વામી ભગવાનનો ભાવ હતો, પણ 25મા ભાવમાં નંદન મુનિના ભાવમાં પરમાત્માએ કેવો તપ કર્યો તે આપણે જોઈએ. નંદન મુનિનું આયુષ્ય 25 લાખ વર્ષનું હતું. 24 લાખ વર્ષ ગયા પછી નંદન મુનિએ પોટીલાચાર્ય પાસે સર્વવિધિ વ્રત ગ્રહણ કર્યું. દીક્ષાના દિવસથી માંડીને માસક્ષમણને પારણે માસક્ષમણ કર્યું છે. બોલો, રાજકુમાર, રાજ વૈભવમાં જન્મ લીધેલો, રાજપાઠ ભોગવેલા, એવી સુકોમળ કાયમ, પણ દીક્ષાના દિવસથી માંડીને માસક્ષમણને પારણે માસક્ષમણ. છેલ્લા મૃત્યુ સુધી કેટલા માસક્ષમણ કર્યા? 11,80,645 માસક્ષમણ કર્યા આ મહાત્માએ. અને અંત સમય આવી ત્યારે નંદન મુનિએ દુષ્કર્મની ગરહા, પ્રાણીઓની ક્ષમાપના, શુભ ભાવના, ચતુશરણ નમસ્કાર, મહામંત્રનું સ્મરણ અને અનશન વ્રત સ્વીકાર્યું. આ 6 પ્રકારની આરાધના કરી પોતાના ધર્માચાર્યને અને સાધુ સાધ્વીને ખમાવા લાગ્યા. અને 60 દિવસ સુધી અનશન વ્રત પાળીને અંતે 25 લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને નંદન મુનિ પ્રાણત નામના 10મા દેવલોકમાં પુષ્પોત્તર નામના વિમાનમાં ઉત્પન્ન થયા. એટલે એવો જબરજસ્ત તપ પરમાત્મા મહાવીર સ્વામીએ પૂર્વના ભવોમાં પણ કરેલો. તો મહાવીર સ્વામીના ભવમાં કરે એમાં તો શું નવાઈ? પરમાત્મા મહાવીર સ્વામીએ જન્મતાની સાથે તપ કર્યો, માતાની કુક્ષીમાં આવ્યા. હવે બધા જ તીર્થંકરોનો કયો ગુણ હોય છે? બધા તીર્થંકરોનો એક ગુણ હોય છે
એમને પરોપકારનું વ્યસન હોય છે. એને એમ જ થાય કે કેમ કરીને હું બીજા જીવોને શાતા આપું, કેમ કરીને હું બીજાના દુઃખ દૂર કરું, કેમ કરીને બધા જીવોને શાંતિ આપું. એ માતાના ગર્ભમાં આવતાની સાથે પરમાત્માને શું થયું કે કેમ કરીને હું મારી માતાને શાતા આપું. એટલે માતાના ગર્ભમાં આવ્યા પછી 5 મહિના ગયા પછી પરમાત્મા શું કરે છે કે મારા હલનચલનથી મારી માતાને દુઃખ ઉપજે, મારી માતાને ખેદ થાય, તો પરમાત્મા પોતે પોતાના અંગોપાંગ સંકોચી અને એક જ મુદ્રાએ સ્થિર થઈ ગયા, જાણે કે કાયોત્સર્ગ મુદ્રામાં ન રહ્યા હોય એવી રીતે. હવે અંગોપાંગને સંકોચી રાખ્યા એટલે કયો તપ કર્યો? સંલિંગતા નામનો તપ કર્યો અને પરમાત્મા એક જ મુદ્રાએ સ્થિર થઈ ગયા. એટલે માતાને એનો આશય શું હતો કે મારી માતાને દુઃખ ન થાય, મારી માતાને પીડા ન થાય, મારી માતાને તકલીફ ન થાય. હું ઘડી હલ્યા કરું તો મારી માતાને દુઃખ થાય. એની માટે પરમાત્મા સ્થિર થઈ ગયા એક જ આસને. પણ એનો પ્રતિકાર તો બહુ જ જુદો આવ્યો. માતાને થયું કે અરે રે, મારો ગર્ભ શું થયો? મારો ગર્ભ પડી ગયો, મારા ગર્ભને કંઈ અકુશળ થઈ ગયું, મારો ગર્ભ ચવી ગયો, મારો ગર્ભ મૃત્યુ પામ્યો, એટલે મારો ગર્ભ હલતો નથી. મારો ગર્ભ કેમ હલતો નથી? અને માતા તો ખૂબ શોકાતુર થઈ જાય છે, ખૂબ દુઃખી થઈ જાય છે. આખો રાજમહેલ શોકાતુર થઈ જાય છે. રાજા રાણી બીજા બધા લોકો ખૂબ એકદમ ઉદાસ થઈ જાય છે. અને પછી થોડો વખત પછી પરમાત્મા અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂકે છે કે મેં જે માતાના હિત માટે કર્યું, ખરેખર માતાને સુખ થયું કે નહીં? ત્યારે જોવે છે કે અરે રે, મારી માતાને તો પારાવાર ખેદ ઉત્પન્ન થયો, મારી માતા તો દુઃખી થઈ ગયા. એટલે ત્યારે પરમાત્મા વિચારે છે કે પંચમ કાળનું આ લક્ષણ છે. તમે કોઈના હિત માટે કરશો ને તો એ એના હિતનું નિમિત્ત બની જવાનું છે. એવું આ ખરાબ લક્ષણ છે પંચમ કાળનું. એટલે પરમાત્મા ખેદ કરે છે કે અરે રે, માતાને સુખ ઉપજાવવા માટે અમે જે કાર્ય કર્યું એ તો ઉલટાનું માતાને દુઃખ ઉપજાવનારું થયું. એટલે તુરંત જ પરમાત્મા પોતાની એક આંગળી હલાવે છે. એટલે માતાને થઈ જાય છે કે ના, મારો ગર્ભ તો હજી જીવિત છે, કુશળ છે, બધું હેમખેમ છે. હજી પણ મારું પુણ્યોદય તો સારું છે કે મારા ગર્ભને કાંઈ નથી થયું. પણ કહેવાનો આશય શું છે કે ગર્ભમાં આવતાની સાથે જ પરમાત્મા તપની શરૂઆત કરે છે. પ્રાય કરીને કોઈ પણ તીર્થંકરોએ આવું નહીં કર્યું હોય એવા પરમાત્મા મહાવીર સ્વામીએ પહેલેથી જ તપ શરૂ કરી દીધો. અને આજે પરમાત્માનો કેવલ જ્ઞાન કલ્યાણકનો દિવસ છે. તો આપણે એ દિવસે ખાલી જોઈએ તો ખરા કે 12 વર્ષ 6 મહિના અને 15 દિવસનો પરમાત્માનો છદ્મસ્ત કાળ હતો. એમાં વિવિધ પ્રકારોના અભિગ્રહોને ધારણ કર્યા અને પરમાત્માએ વિવિધ પ્રકારોના તપ કર્યા. કાયાને ક્લેશ આપવા માટે, ચીકણા કર્મોનો નિકાલ કરવા માટે, નિકાચિત કર્મોનો ક્ષય કરવા માટે પરમાત્માએ તપ કર્યા. તો આપણે ખાલી જોઈ લઈએ, આ વાંચીને પણ આપણને થશે કે કેવા પરમાત્મા આપણને મળ્યા છે, કેવા તપસ્વી, મહાતપસ્વી. એની તોલે કોઈ ના આવે, એની સરખામણીમાં કોઈ ના આવે. એવા તપ પરમાત્માએ કર્યા છે. આપણે ખાલી એને વાંચી જશું. પરમાત્માએ 12 વર્ષ 6 મહિના અને 15 દિવસમાં કયા તપ કર્યા? એક 6 માસી તપ, એક 6 મહિનામાં 5 દિવસ ઓછા એવો તપ, જેનું પારણું મહાસતી ચંદનબાળાએ કરાવ્યું. 9 4 માસી તપ, 2 3 માસી તપ, 2 અઢી માસી તપ, 6 2 માસી તપ, 2 1.5 માસી તપ, 12 માસક ક્ષમણ, એક મહિનાના ઉપવાસ 12, 72 પક્ષ ક્ષમણ એટલે 15 દિવસના ઉપવાસ 72, 12 અઠ્ઠમ, 229 છઠ, એક સર્વતોભદ્ર પ્રતિમા 10 દિવસની, એક મહાભદ્ર પ્રતિમા 4 દિવસની અને એક ભદ્ર પ્રતિમા 2 દિવસની. આ બધી પ્રતિમાઓનો જે તપ હોય ત્યારે પ્રતિમાની જેમ એક જ મુદ્રામાં સ્થિર થઈ જાય પરમાત્મા. 2 દિવસ માટે, 4 દિવસ માટે, 10 દિવસ માટે પ્રતિમાની જેમ સ્થિર થઈ જાય. શરીરનો એક પણ અંગોપાંગ આટલો પણ હલાવે નહીં. આવા તપ પરમાત્માએ કર્યા. વળી આ બધા તપ કેવા? નિર્જલ, એકો એક ઉપવાસ નિર્જલ.
કોઈ પણ ઉપવાસમાં પાણી વાપર્યું નથી. અને પારણાના પરમાત્માએ કેટલા દિવસના ઉપવાસ કર્યા? 4166 4166 ડેઝના ઉપવાસ કર્યા. અને પારણાના કેટલા દિવસ? 349. બધા પારણા પણ ઠામચોવ્યા, બધા ઉપવાસ જળ રહિત. અને આટલા લાંબા સમયમાં પ્રમાદકાળ કેટલો હતો? ફક્ત એક અંતર મુહૂર્ત, 2 ઘડીનો પ્રમાદકાળ. એ 2 ઘડીના પ્રમાદકાળમાં પણ પરમાત્મા લાંબા થઈને સૂતા નથી. ખાલી 2 ઘડી માટે પરમાત્માએ જરાક જમીન પર સેજ ટેકો લઈને આમ બેસી ગયા. ક્યારે થયું? શૂળપાણી યક્ષના પછી. શૂળપાણી યક્ષે આખી રાત્રિ ઉપસર્ગ કર્યો. એના પછી પરમાત્માને, ત્યારે હજી શરૂઆત હતી, સુકોમળ કાયા હતી. એટલે પરમાત્માએ એક અંતર મુહૂર્ત માટે જમીન દિવાલનો ટેકો લઈને થોડીક વાર આરામ કર્યો. એના પછી પ્રભુજી ક્યારેય પણ ભૂમિ પર બેઠા નથી. 12.5 વર્ષ, 12 વર્ષ 6 મહિના અને 15 દિવસમાં પરમાત્માએ કોઈ દિવસ ભૂમિનો સ્પર્શ કર્યો નથી, પરાઠી વાળીને બેઠા નથી. પ્રાય કરીને બધો સમય પરમાત્માએ શું કર્યું? કાયાને કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિર કરી દીધી. કાયોત્સર્ગ ધ્યાનમાં જીન મુદ્રામાં સ્થિર કરી દીધી. વાણીનું મૌન. 12.5 વર્ષમાં પરમાત્મા ભાગ્યે જ 2-3 વાક્યો બોલ્યા હશે, બાકી વાણીનું મૌન અને વચન અને મનનું તો મૌન હતું જ, ધ્યાન કરતા હતા. એટલે બાહ્ય અને અભ્યંતર બંને તપસ્યા પરમાત્માએ કરી 12.5 વર્ષ માટે. એવા મહાતપસ્વી આપણને શાસન નાયક મળ્યા છે. એટલે એમના તપની તોલે કોણ આવે? એમના તપની અનુમોદના જેટલી કરીએ એટલી ઓછી છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે 12.5 વર્ષમાં વીરજી ભૂમિ ન ઠાયા હો, ભૂમિ પર બેઠા નથી 12.5 વર્ષ માટે. સુવાની તો વાત જ દૂર ગઈ. એવી અદ્ભુત તપશ્ચર્યા પરમાત્મા શ્રી મહાવીર સ્વામીએ કરી છે. અને એવા શાસન નાયક આપણને મળ્યા છે. હવે આજે પરમાત્માનું કેવળ જ્ઞાન કલ્યાણકનો દિવસ છે. તો આપણે ખાલી એમના કેવળ જ્ઞાન ક્યારે એમને ઉત્પન્ન થયું, કેવી રીતે ઉત્પન્ન થયું, આજના જ દિવસે ઉત્પન્ન થયું છે, તો એ જરાક જોઈ લઈએ. 12.5 વર્ષની ઉગ્ર તપશ્ચર્યા કર્યા બાદ નિર્જલ એવા છઠ તપથી યુક્ત એવા પરમાત્મા ઝુમરૂક ગામની બહાર રુજુવાલિકા નદીના તટ ઉપર શામાક નામના કોઈ ગ્રહસ્થનું ક્ષેત્ર હતું. ત્યાં કોઈ જીર્ણ થયેલા મંદિરની નજીક શાલતરુ વૃક્ષની નીચે નિર્જલ એવો છઠ તપ કરીને ઉત્કટિત એટલે ગોદોહિકા આસને રહીને આતાપના કરવા લાગ્યા. ત્યાં વિજય નામના મુહૂર્તે શુક્લ ધ્યાનમાં વર્તતા અને શ્રપક્ષણી પર આરૂઢ થયેલા પ્રભુના 4 ઘાતી કર્મ જીણ દોરીની જેમ તત્કાળ તૂટી ગયા. તેથી વૈશાખ માસની શુક્લ દશમીએ ચંદ્ર હસ્તોતરા નક્ષત્રમાં આવ્યે સાથે દિવસને ચોથી પ્રહોરે પ્રભુજીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. પરમાત્માના કેવળ જ્ઞાન કલ્યાણકને કોટી કોટી વાર વંદન હોજો. ધન્ય છે મહાવીર સ્વામી ભગવાનને આવા ઘોરાથી ઘોર ઉપસર્ગો અને પરિસહોને સમભાવે સહન કરીને પોતાના બધા ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયું. તે કેવળ જ્ઞાન કેવું છે? તે પ્રભુ ત્રણેય જગતની પોતાના હાથમાં રહેલા આમળાની જેમ, આમળો હોય અને પોતાના હાથમાં રહે તો કેવું લાગે? તે પ્રભુ ત્રણેય જગતની પોતાના હાથમાં રહેલા આમળાની જેમ દેખી રહ્યા હોવાથી કાંઈ પણ ગુપ્ત નથી જેમને. અને તે પ્રભુ સર્વલોકને વિશે તે કાલે મન વચન અને કાયાયોગમાં યથાયોગ્ય વર્તતા એવા સર્વ જીવોના અને સર્વે ધર્માસ્તિકાય વગેરે સર્વે અજીવોના સર્વ પર્યાયોને જાણતા છતાં ને દેખતા છતાં રહે છે. એટલે સર્વ જીવો અને સર્વ અજીવોના ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ ત્રણેય કાળને પરમાત્માને એકી સાથે જોઈ શકે, પોતાના હાથમાં રહેલા આમળાની જેમ. એવું અદ્ભુત, એવું અનુપમ, એવું અખંડ અને આવ્યા પછી કદાપી નહીં જનારું એવું પ્રધાન, એવું કેવળ જ્ઞાન પરમાત્માને આજના દિવસે ઉત્પન્ન થયું. પરમાત્માના કેવળ જ્ઞાન કલ્યાણકને કોટી કોટી વંદન. તો એવો આ તપ ધર્મ પરમાત્મા કહે છે કે મારા શ્રાવક, શ્રાવિકા, સાધુ અને સાધ્વી
એ નિરંતર રોજે રોજ આ તપ ધર્મ કરવો જોઈએ. રોજે રોજ દૈનિક કર્તવ્યમાં પણ તપ ધર્મને કહ્યો છે. અને તપ શાને માટે? આહાર સંજ્ઞાને તોડવા માટે તપ કયો છે. એટલે એવો મહિમાવંત આ તપ ધર્મ અવશ્ય કરવો જોઈએ. યથાશક્તિ જેટલો પણ તમારાથી થઈ શકે એટલો તપ. હવે તપ ધર્મ પછી છેલ્લો આવે છે ભાવ ધર્મ. સૌથી વધારે કર્મનો બંધ અને કર્મનો ક્ષય શાના વડે થાય છે? ભાવથી થાય છે. કેમ કે મન એક એવી ઇન્દ્રિય છે, 1 મિનિટમાં પ્રાય કરીને લગભગ મન 25 થી 30 વિચારો કરે છે. 25 to 30 થોટ્સ ઇન 1 મિનિટ. એટલે વિચાર કરો કે કેટલો બધો કર્મનો આશ્રવ આવે. અને જો મનનો સદુપયોગ કરે તો કેટલો કર્મબંધ તૂટી પણ જાય, કેટલા કર્મો તૂટી પણ જાય. એટલે ધીસ ઇઝ અ પાવરફુલ સ્વોર્ડ. ઇટ કેન વર્ક ઇન બોથ વેઝ. ઇટ કેન વર્ક પોઝિટિવલી ઓર નેગેટિવલી. કર્મ વધી પણ જાય કાં તો ખપી પણ જાય. પણ આ ભાવ ધર્મ ક્યારે કરવાનો? પહેલા જ્યારે આત્મા પોતાના બધા પરિગ્રહને મર્યાદિત કરી દે, પછી આત્મા પોતે પોતાની ઇન્દ્રિયોનું સંયમન કરે શીલ ધર્મ દ્વારા, મનનું સંયમન કરે, ઇન્દ્રિયોને અંતર્મુખ કરે, એને કંટ્રોલ કરે. પછી તપ દ્વારા શરીર ઉપરની પણ મમતાને ઘટાડી દે, આહાર સંજ્ઞાને પણ તોડી દે. પછી ભાવ કરવાનો કયો છે, પછી ભાવ ધર્મ કરવાનો કયો છે. યુ કેન નોટ ડિરેક્ટલી જમ્પ ઓન ભાવ ધર્મ. એના પછી આત્મા ભાવ ધર્મ કરવાને લાયક બને છે. એટલે આ છેલ્લો કયો? દાન, શીલ, તપ અને પછી ભાવ. હવે ભાવ ધર્મને સમજવા માટે આપણે થોડુંક સમજીએ કે આત્મા અને કર્મના સંયોગ તો અનાદિકાળથી છે. અને આત્મા અને કર્મના સંયોગથી સંજ્ઞા પેદા થાય છે. સંજ્ઞા એટલે ઇન્સ્ટિંક્ટ. સંજ્ઞા જીવને ઈચ્છા પેદા કરે છે. સંજ્ઞાના પોષણ માટે જીવને ઈચ્છા થાય છે. અને ઈચ્છાની પૂર્તિ થાય તો પણ કશાય થાય. પૂર્તિ થાય તો જીવને વાહ થાય, માન થઈ જાય. ઈચ્છાની પૂર્તિ ન થાય તો જીવને ક્રોધ આવે, એટલે તો પણ કશાય. એટલે પૂર્તિ અપૂર્તિ બંનેમાં કશાય થાય. કશાય એટલે કશ વત્તા આય. કશ એટલે સંસાર, આય એટલે ઇન્કમ. જેના વડે સંસારની ઇન્કમ થાય એને કશાય કહેવાય. એટલે કશાય પેદા થાય એટલે શું થાય? સંસારની વૃદ્ધિ થયા કરે. તો હવે એ સંસારને ઘટાડવો કઈ રીતે? સંસારને ઘટાડવા માટે કર્મબંધ ઘટાડવા પડે. કર્મબંધને ઘટાડવા માટે કશાયો ઘટાડવા પડે. કશાયોને જીતવા પડે. કશાયોને જીતવા માટે ઇન્દ્રિયોને કાબૂમાં લેવી પડે. ઇન્દ્રિયો પર વિજય મેળવવા માટે મનને જીતવું પડે. એટલે અલ્ટિમેટલી તમારે મનને તમે જો જીતો તો તમારો બેડો પાર થઈ જાય. અને જો જીવો મનને જીતી શકે તે જીવો સાચું સમતાનું સુખ માણી શકે. અને મનને જીતવા માટે ક્ષમતાને પામવા માટે સંસારના તમામ પદાર્થો તેના પ્રત્યેની મમતાને ત્યજવી પડે. તો જ ક્ષમતાનું સુખ મળે, તો જ તમને મનની શાંતિ મળે. એટલે એવો આ ભાવ ધર્મ. હવે ભાવ ધર્મને સમજવા માટે આપણે 1-2 ઉદાહરણ લઈએ. મેં પહેલા જ કહ્યું ભાવ ધર્મ ઇઝ કનેક્ટેડ વિથ ધ માઇન્ડ. અને મનને જીતવા માટે શાસ્ત્રકાર ભગવંતો પહેલા આ બધી પ્રી રેક્વિઝિટ્સ કહે છે કે મતલબ દાન શીલ તપ બધું કરો પછી તમે મન ધર્મ ભાવ ધર્મ સુધી પહોંચશો. અને ભાવ ધર્મ કર્મનો બંધ મનના પરિણામ પર આધારિત છે. એટલે લગભગ બધો કર્મનો બંધ વધારે તો મનના પરિણામ પર આધારિત છે. એટલે કેવી રીતે આ કર્મનો બંધ તોડવો, એના માટે આ ભાવ ધર્મ કહેલો છે. તો ભાવ ધર્મ માટે અદ્ભુત કથા છે શાસ્ત્રમાં. 2 કથા લેશું. એક પ્રસન્નચંદ્ર રાજશ્રીની, ઘણા જાણતા પાસે. એટલે પ્રસન્નચંદ્ર રાજશ્રી પોતનપુરની નગરીના રાજા હતા. સોમચંદ્ર એમના પિતા હતા. ધારિણી એમની રાણી હતી, માતા હતી. અને પોતનપુર નગરના રાજા એક વખત પરમાત્મા મહાવીર સ્વામીની દેશના સાંભળી અને પરમાત્માની દેશના એવી અમોઘ હોય, એવી અમૃતના રસથી ભરેલી હોય કે ભલભલા આત્માઓ સંસારનું સુખ ઓસરી જાય અને વૈરાગ્ય ઉત્પન્ન થાય. એટલે એવી રીતે પ્રસન્નચંદ્ર રાજાને પણ વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. વૈરાગ્ય એટલો પ્રવજ્જલિત હતો, એટલો પ્રબળ હતો કે મહારાજા ઊભા રહી શકે એમ જ નહોતા. એટલે પોતાનો રાજકુમાર તો નાનો હતો, છતાં પણ રાજકુમારને રાજગાદી પર બેસાડી અને મંત્રીઓને ભલામણ કરી. મંત્રીઓએ પણ વિશ્વાસ આપ્યો કે મહારાજા તમે ચિંતા નહીં કરો, અમે રાજકુમારનું ધ્યાન રાખશું અને અમે રાજવૈભવ સંભાળશું અને રાજકુમારને મદદ કરશું.
એટલે રાજાને વિશ્વાસ થઈ ગયો, એટલે રાજાએ ચારિત્ર ગ્રહણ કરી લીધું. ચારિત્ર ગ્રહણ કરીને ઉગ્રપણે તપશ્ચર્યા બધું આદરે છે અને ખૂબ નિરતિચારપણે ચારિત્ર પાળે છે. હવે પ્રસન્નચંદ્ર રાજશ્રી એકલા વિહાર કરે છે. એક વખત આ પ્રસન્નચંદ્ર રાજશ્રી રાજગૃહ નગરીની બહાર કૌશક ધ્યાને ઊભા રહ્યા છે અને આ મહાત્મા એવો ઉગ્ર તપ કરી રહ્યા છે. એટલે તપની સાથે કાયક્લેશ નામનું પણ તપ, મેં પહેલા જ કહ્યું, ખાલી અનશન તપ નહીં, કાયક્લેશ, સંલિનતા, અભ્યંતર તપો પણ આ બધા મહાત્માઓનો ચાલુ જ હોય. એટલે એ એવો ઉત્કટિત તપ કરતા હતા કે 2 હાથ ઊંચા, 1 પગ ઊંચો અને સૂર્ય સામે દ્રષ્ટિ કરીને આતાપના લેતા છતાં એ આવો ઉગ્ર તપ કરી રહ્યા હતા. હવે અનુક્રમે પરમાત્મા મહાવીર સ્વામી રાજગૃહ નગરીમાં પધાર્યા એટલે પ્રભુજીનું સમવસ્ત્રણ મંડાણું. એટલે મહારાજા શ્રેણી પરમાત્માના પરમ ભક્ત, પરમ શ્રાવક, અનન્ય ભક્ત. એટલે મહારાજા શ્રેણી પોતાના આખા રાસ રસાળા સાથે, પોતાના બધા વૈભવ સુખ બધા સાથે પરમાત્માને વંદન કરવા જઈ રહ્યા છે. એટલે મહારાજા શ્રેણીનું સૈન્ય પણ એમની સાથે હંમેશા હોય, રાજ રાણી આખો દરબાર બધા. એટલે બધા જઈ રહ્યા છે પરમાત્મા મહાવીર સ્વામીને વંદન કરવા માટે. જતા જતા એમના સૈનિકોમાં આગળ 2 સૈનિકો હતા, એક સુમુખ અને દુર્મુખ. હવે નામ જ જુઓ, સુમુખ અને દુર્મુખ, એ બંને સેવકો આગળ ચાલે છે. બંને સેવકો આગળ ચાલતા ચાલતા એ લોકો બંને પ્રસન્નચંદ્ર રાજશ્રીને જોવે છે. બંને જાણતા હતા. એટલે સુમુખ કહે છે કે અહો, આ પ્રસન્નચંદ્ર રાજશ્રીને તો જોવો, કેવો મહાન તપ કરી રહ્યા છે, કેવો ઉત્કટિત આસન સહિત ધ્યાનમાં લીન બની ગયા છે. ધન્ય છે આ મહાત્માને, આ મહાત્માને તો મોક્ષ કાંઈ દૂર નથી. એટલે એની અનુમોદના કરી રહ્યા છે. સુમુખના નામ પ્રમાણે જ એ ગુણો જોવામાં તત્પર હતો, એને બધે ગુણો જ દેખાતા હતા અને એ ગુણોની જ અનુમોદના કરતો હતો. તો એની બાજુમાં જ ઉભેલો દુર્મુખ, એના નામ પ્રમાણે દુર્મુખ કહે છે, અરે મૂર્ખ, આવો તો કઈ ધર્મ કહેવાતો હશે, આવો કઈ તપ કરાતો હશે. અરે આ રાજાને તો જોવો, પોતાના નાના બાળકુમારને રાજસિંહાસન બેસાડીને પોતે રાજપાટ ત્યજી દીધા છે અને અત્યારે જોવો શું થઈ રહ્યું છે. એના મંત્રીઓ દધિવાહન રાજા સાથે મળી અને રાજકુમારને પદભ્રષ્ટ કરવાના છે અને રાજ્ય પડાવી લેવાના છે. મંત્રીઓ તો આ ખેલ રમી રહ્યા છે. એટલે પ્રસન્નચંદ્ર રાજાના કાનમાં આ બધી વાતો પડી. હવે આંખોને પડદા છે કે આંખ બંધ કરી શકાય, પણ કાનને તો કોઈ પડદા નથી. એટલે આ વાતો એમના કાનમાં ગઈ અને ધ્યાનમાં મગ્ન એવા મહાત્માના કાનમાં આ વાત ગઈ અને મોહને વશ આ વાત એમને આત્મા સુધી પહોંચી ગઈ અને એમને થયું કે અરે રે, મારો પુત્ર નાનો છે અને આ દુષ્ટ મંત્રીઓ આવું કરી રહ્યા છે, મારો વિશ્વાસઘાત કરી રહ્યા છે. મને વિશ્વાસ આપેલો કે મહારાજા તમે ચારિત્ર ગ્રહણ કરો, અમે તમારા બાળકુમારની રક્ષા કરશું, અને મારી પીઠ પાછળ આવું કાર્ય કરી રહ્યા છે, આવો ષડયંત્ર કરી રહ્યા છે, મારા પુત્રને મારી પણ કદાચ નાખશે. એટલે મહારાજાને ક્રોધ ચડ્યો કે એ જાણતા નથી કે હજી તો હું જીવતો છું અને હું મહાપરાક્રમી છું, હું મહાશૂરવીર છું, હું એમને હરાવી લઈશ. અને મનમાં એમને યુદ્ધ શરૂ કરી દીધું અને મનમાં મંત્રીઓ સાથે લડવા માંડ્યા અને લડતા લડતા બધા હથિયારો એમના ખૂટી પડ્યા. હવે આ દ્રશ્ય ઊભા છે તો કાયોસર ધ્યાનમાં જ, યુદ્ધ તો મનમાં થઈ રહ્યું છે. આ દ્રશ્ય શ્રેણીક મહારાજાએ પણ જોયું, પણ બહારથી તો કેવું લાગતું હતું કે મહારાજા તો કેવા ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા છે. એટલે શ્રેણીક મહારાજા જેવા સમવસ્ત્રણમાં ગયા એટલે પરમાત્મા મહાવીર સ્વામીને ભાવથી વંદન કરી પ્રદક્ષિણા આપી અને પરમાત્માને પૂછે છે કે અહો પરમાત્મા, બહાર પ્રસન્નચંદ્ર રાજશ્રી આવા ધ્યાન મગ્ન ઉભેલા છે, તો અત્યારે જો એમના આયુષ્યનો બંધ પડે તો એ ક્યાં જાય? અને આ યુદ્ધ ચાલતું હતું એમને. એટલે પરમાત્મા કહે છે 7મી નરક. એટલે મહારાજા શ્રેણીકને થયું, શું કદાચ મેં બરાબર સાંભળ્યું નહીં હોય, આવા ધ્યાનસ્થ મુનિ આવા કાયોસર ધ્યાનમાં મગ્ન બનેલા 7મી નરક કદાચ મેં બરાબર સાંભળ્યું નહીં હોય. એટલે થોડી વાર વિચાર કરીને ફરી પૂછે છે કે હે પરમાત્મા, એમનું અત્યારે આયુષ્યનો બંધ પડે તો ક્યાં જાય? એટલે પછી પરમાત્મા બીજી વાત કરે છે. હવે અહીંયા શું થયું કે એ પોતે મનોમન મંત્રીઓ સાથે યુદ્ધ લડી રહ્યા છે. હવે એમાં બધા હથિયારો ખૂટી પડ્યા એટલે એને થયું કે ચાલ મારા મસ્તક પરનું હથિયાર છે એ લઉં અને એ હથિયાર લઈ અને હું આની સાથે યુદ્ધ કરું.
અને મસ્તક પર એક શિરસ્ત્રાણ નામનું એક હથિયાર હોય છે. એ હથિયાર લેવા ગયા ત્યારે એનો હાથ પડ્યો મસ્તક ઉપર. ત્યારે એને થયું કે અરે રે, મારા માથે તો મુંડન છે, હું તો કોઈ રાજા નથી, હું તો ભિક્ષુક છું, હું તો સર્વવેદી ધર્મને અંગીકાર કરનારો સાધુ છું. અરે રે, મેં આ શું કર્યું? મારે રાજપાટ સાથે શું લેવા દેવા? મારે આ સંસાર સાથે શું લેવા દેવા? મેં તો આ બધાનો ત્યાગ કરી દીધો છે. અને એમને પારાવાર પશ્ચાતાપ થયો કે અરે રે, મેં આ મનમાં ને મનમાં આ શું વિચારો કર્યા? આ આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનના વિચારો સેવ્યા. ધિક્કાર છે મને, હું તો પરમાત્માનો સાધુ છું. સાધુ તો એક નાના કુંથુઆ જેવા જીવની પણ હિંસાનો વિચાર ન કરે, પોતાના પ્રાણના ભોગે કુંથુઆને પણ બચાવે. તો મેં આ શું કર્યું? પાછા ફરતા ફરતા પોતે પોતાના પાપનું પ્રાયશ્ચિત કરે છે, નિંદા ગરહા કરે છે, આલોચના કરે છે. અને પછી પાછા પોતે કૌશક ધ્યાનમાં લીન બની ગયા, પાછા ધ્યાનમાં સ્થિર બની ગયા. અને ત્યારે શ્રેણીક મહારાજા પૂછે છે કે અત્યારે એમના આયુષ્યનો બંધ પડે તો પરમાત્મા કહે છે અત્યારે એના આયુષ્યનો બંધ પડે તો એ સ્વાર્થ સિદ્ધ નામના વિમાનમાં જાય. એટલે શ્રેણીક મહારાજા કહે છે ઓહો. અને ત્યાં તો ક્ષણવારમાં જ દેવ દુંદીબીઓ વાગવા માંડી. એટલે શ્રેણીક મહારાજા કહે છે શું? એટલે પછી પરમાત્મા કહે છે કે મહાતપસ્વી એવા પ્રસન્નચંદ્ર રાજાશ્રીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. એટલે દેવતાઓ એમના કેવળ જ્ઞાનનો ઉત્સવ કરવા ત્યાં ગયા છે, અને એને માટે આ દેવ દુંદુભીઓનો નાદ છે. એટલે વિચાર કરો કે મનની કેવી તાકાત છે. ક્ષણવારમાં દુર્ધ્યાન કરતું મન સાતમી નરકને યોગ્ય એવા કર્મ પૂતગલોને ગ્રહણ કરે છે, અને ક્ષણવારમાં ધર્મ ધ્યાન કરતું મન અનુત્તર વિમાન દેવને યોગ્ય પૂતગલોને ગ્રહણ કરે છે. એટલે આ મનમાં એવી તાકાત છે કે આત્માને સાતમી નરકમાં પણ લઈ જાય અને ઉપર અનુત્તર વિમાન દેવલોકમાં પણ લઈ જાય. એવી અદ્ભુત તાકાત છે આ મનમાં. તો આ મનનો આપણે હંમેશા સદુપયોગ જ કરવો જોઈએ. હંમેશા સદુપયોગ કરવાથી જ કર્મનો ક્ષય થવાનો છે. વળી આ ભાવ ધર્મને વધારે વિસ્તારથી સમજવા માટે એક બીજું ઉદાહરણ લઈશું આપણે. એટલે આ ભાવ ધર્મ શું છે એ આપણા મનમાં બેસી જાય અને આપણને એનું મહાત્મ્ય સમજાય. એટલે બીજું ઉદાહરણ છે કૃષ્ણ મહારાજાનું. કૃષ્ણ મહારાજાથી તો બધા પરિચિત જ છે. એ વાસુદેવ હતા, અને કૃષ્ણ મહારાજાના કઝન બ્રધર પિતરાઓ ભાઈ એ અરિષ્ટનેમી ભગવાન હતા. બંને પિતરાઓ ભાઈ હતા. એક વખત હવે કૃષ્ણ મહારાજા પણ શાયિક સમકીર્તિના ધણી હતા. શાયિક સમ્યક દર્શન જળ હળતું હતું એમનામાં. એટલે જીન ધર્મ, અરિહંત પરમાત્મા, સર્વવીરતીધર ગુરુ ભગવંતો અને ધર્મ ઉપર એમને અવિવળ શ્રદ્ધા, અવિવળ અનુપમ શ્રદ્ધા હતી. ખૂબ સદભાવ હતો, ખૂબ પારાવાર સદભાવ હતો. અને એમના મનમાં આ બધા માટે અદ્ભુત બહુમાન હતું, પણ પોતે સર્વવીરતી ગ્રહણ કરી શકતા નહોતા. હવે એમને એટલો બધો સદભાવ હતો. એટલે એક વખત, અને એની બીજી બી આપણે કથા લઈએ એમાં, એટલે કૃષ્ણ મહારાજાને ખબર જ હતું કે સંસાર સમુદ્રને પાર પામવા માટે એક જ ઉપાય છે. કયો? સર્વવીરતી ધર્મ. સર્વવીરતી ધર્મ વડે જ આ સંસાર સમુદ્રને પાર પામી શકાય છે. એટલે કૃષ્ણ મહારાજે પોતાની બધી પુત્રીઓને પૂછે કે તમારે દાસી થવું છે કે રાણી? એટલે બધી પુત્રીઓ એમ કે અમારે રાણી થવું છે. એટલે એમને તરત જ ચારિત્ર ગ્રહણ કરાવી દે. એક એની પુત્રી હતી, એને કહ્યું કે ના, એની માતા એને શીખવીને મોકલ્યું કે તારે એમ કેવું કે મારે દાસી થવું છે. એટલે એને કહ્યું કે મારે દાસી થવું છે. એટલે એને થયું કે હવે મારી પુત્રીને પરણાવી દેશે. એટલે કૃષ્ણ મહારાજાનો એક અનન્ય ભક્ત હતો, વીરા સાળવી નામે. એ વીરો સાળવી કૃષ્ણનો અનન્ય ભક્ત. રોજે રોજ કૃષ્ણને વંદન દર્શન કરીને જ ભોજન આહાર પાણીનું ગ્રહણ કરતો. એવો જ્યાં કૃષ્ણ હોય એની સાથે એ હોય જ. એટલે પોતાની પુત્રીના વીરા સાળવી સાથે લગ્ન કરાવી આપે છે. અને વીરા સાળવીમાં કેવી કોઈ લાયકાત નહોતી, ક્ષત્રિય પણ નહોતો, પણ પુત્રીને પાઠ ભણાવવા માટે. અને પછી વીરો તો એની રાજપુત્રી, એટલે એની પાસે કઈ કામ કરાવતો નથી. ત્યારે કૃષ્ણ એને કહે છે કે હે વીરા, તારે એની પાસે ઘરનું બધું જ કામ કરાવવાનું. જેટલું તું તારી પત્ની પાસે કામ કરાવવા ઈચ્છતો હોય બધું એની પાસે કામ કરાવવાનું. એટલે હવે આ રાજપુત્રી બધા દાસી જેવા કામ કરી કરીને થાકી ગઈ. અંતે કૃષ્ણ પાસે આવીને કહે છે કે હે પિતાશ્રી, મારે હવે દાસી થવું છે, મારે રાણી નથી થવું, મારે દાસી થવું છે.
એટલે પિતા કહે છે કે તું વીરાને પૂછી આવજે ને, હવે તો તું એની પત્ની છે. એટલે પછી વીરો પણ એને હા પાડે છે અને એની આ પુત્રી પણ દીક્ષા ગ્રહણ કરે છે. એટલે એવી રીતે કૃષ્ણ મહારાજા પોતાની બધી પુત્રીઓને સર્વવીતી ગ્રહણ કરાવતા હતા. એક વખત અનુક્રમે અરિષ્ટનેમી ભગવાન પધાર્યા અને કૃષ્ણ મહારાજા પરમાત્માને વંદન કરવા જાય છે અને પરમાત્માના 18,000 સાધુઓ ત્યાં બેઠેલા હતા. એટલે કૃષ્ણ મહારાજા અને આ વીરો સાળવી એ તો એના છાયાની જેમ એની સાથે હોય જ. એટલે બંને જણા કૃષ્ણ મહારાજાના અરિષ્ટનેમી ભગવાનના 18,000 સાધુઓને વંદન કરે છે. કૃષ્ણ મહારાજા ખૂબ જ ભાવપૂર્વક દ્વાદશા વર્ત વંદન કરે છે 18,000 સાધુઓને. અને બધા જ સાધુઓને એકને વંદન કરીને કૃષ્ણ મહારાજ આવીને બેઠા એટલે થાકીને લોથપોથ થઈ ગયા હતા, પરસેવે રેબ જેબ થઈ ગયા. એટલે આવીને અરિષ્ટનેમી ભગવાનને કહે છે કે હે ભગવાન, આટલા યુદ્ધ કરતા પણ મને જેટલો થાક નથી લાગ્યો એના કરતા પણ અઢળક થાક મને આજે લાગ્યો. એટલે અરિષ્ટનેમી ભગવાન કહે છે કે હે કૃષ્ણ, તમને થાક લાગ્યો કે થાક ઉતર્યો? તો કે પરમાત્મા જોવો તો ખરા, હું પરસેવે રેબ જેબ થઈ ગયો. તો કે કૃષ્ણ, તમને થાક લાગ્યો નથી, તમે થાક ઉતારી દીધો. તો કે શું વાત કરો છો? તો કે જો કૃષ્ણ, તમને આજે 3 મહાન લાભ પ્રગટ થયા છે. કયા લાભ? 7મી નરકમાં જવાને યોગ્ય કર્મના દલિકો તમે જે ભેગા કર્યા હતા તે બધાનો નાશ થઈ ગયો અને હવે તમારે 3જી નરકમાં જાઓ એટલા કર્મના દલિકો રહી ગયા. બીજો લાભ, તમે આવતી 24મીમાં અમમ નામે તીર્થંકર થશો. અને ત્રીજો લાભ, તમે ક્ષાયિક સમ્યક દર્શનને ધારણ કર્યું. આવા 3 મહાન લાભ તમને મળ્યા. નરકનું નિવારણ એટલે દુઃખનો નાશ, તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું એટલે સુખની પ્રાપ્તિ, અને ક્ષાયિક સમ્યક દર્શન એટલે મોક્ષની ગેરંટીડ સિક્યોરિટી. આવા 3 તમને મહાન લાભ મળ્યા. થાક લાગ્યો કે થાક ઉતર્યો? એટલે કૃષ્ણ એકદમ ઊભા થઈ ગયા. પરમાત્મા, તું ફરીથી વંદન કરું? ભગવાને કહ્યું, ના, હવે તમે ફળની આશા રાખીને વંદન કરશો એટલે એવા લાભ નહીં મળે. પહેલા તમે જે અહોભાવપૂર્વક, ઉલ્લાસપૂર્વક, સદભાવપૂર્વક વંદન કર્યું એનું આ તમને ફળ મળ્યું છે. તો કૃષ્ણએ બીજો સવાલ પૂછ્યો કે તો આ વીરા સાળવીને પણ એવું જ ફળ મળ્યું હશે? એને પણ મારી સાથે 18,000 સાધુઓને વંદન કર્યું છે. ત્યારે સાંભળવા જેવો જવાબ છે. અરિષ્ટનેમી ભગવાન કહે છે, હે કૃષ્ણ, તું ખુશ થઈને એને જે કાંઈ ઇનામ આપે એ જ એનો લાભ. બાકી એને તો તને ખુશ કરવા માટે વંદન કર્યું છે, માટે એને ખાલી કાયાને ક્લેશ આપ્યો છે, બીજો એને કોઈ લાભ મળ્યો નથી. એટલે જો કોઈ પણ ક્રિયામાં ભાવ ભળે તો એક જ ક્રિયા 2 જણાએ કરેલી, સરખી જ ક્રિયા, પણ ભાવમાં કેટલી તરતમતા. એકને કેવો ઉત્કૃષ્ટ લાભ અને એકને કોઈ લાભ નહીં. એકને રત્નનો લાભ અને એકને કાંકરા પણ નહીં મળ્યા. એટલો બધો તફાવત આ ભાવ ધર્મને કારણે થાય છે. એટલે આ ભાવ ધર્મ તો ઉત્કૃષ્ટ છે. એટલે દાનાદિ 4 પ્રકારના ધર્મની આરાધના, આત્મા પર રહેલા કર્મો અને એના દોષો દૂર થવા માંડે અને આત્મા ધર્મના આચરણથી મોક્ષના સુખને પામે, એ જ આશયથી પરમાત્માએ આ દાન, શીલ, તપ અને ભાવ, આ 4 રૂપી ધર્મનો આપણે માર્ગ બતાવ્યો છે. એટલે આ ધર્મ અદ્ભુત છે. આ ધર્મના સ્વરૂપનું ચિંતન કરવું, ધર્મના મહાત્મ્યનું ચિંતન કરવું, આપણને એવો અદ્ભુત ધર્મ મળ્યો છે. વિનય મૂળો ધર્મ, અહિંસા મૂળો ધર્મ. આપણા ધર્મના 3 મૂળ પાયા છે. અહિંસા મૂળો ધર્મ, અને અહિંસાનું ક્ષિતિજ આપણા જેવું કોઈ ધર્મમાં બતાવેલું નથી. આપણા ભગવાન કેવળી પ્રરૂપિત ધર્મ છે. એટલે એમને સ્થાવર કાયમાં પણ જીવની સાબિતી કરી બતાવી છે. સ્થાવર કાયમાં પણ જીવ છે એવું આપણને સમજાવે છે. બીજે ક્યાંય આવું જોવા નહીં મળે. અપરિગ્રહ રૂપ ધર્મ, અપરિગ્રહ એ આપણા ધર્મનો મૂળ પાયો છે. બાહ્ય અને અભ્યંતર પરિગ્રહથી વિરામ પામીને જ આત્મા ધર્મના માર્ગમાં આગળ વધી શકે. અને અનેકાંતવાદ એટલે મલ્ટિપ્લિસિટી ઓફ વ્યૂઝ. Always look at a situation from other person's point of view, from somebody else's point of view.
તો આ ક્યાંય લડાઈ ઝઘડા નહીં થાય. અને તપ તો આપણા ધર્મનો શ્વાસોશ્વાસ છે. અને આયંબિલ જેવું મહાન તપ તો ક્યાંય જોવા નહીં મળે, જેમાં 6 વિઘાઓનો ત્યાગ. એટલે એવો અદ્ભુત, એવો અનમોલ, એવો મહિમામંત, કોઈને ન મળે એવો આપણને ધર્મ મળી ગયો છે. એટલે પરમાત્માના ઉપકારોનો બદલો આપણે કેવી રીતે વાળવાનો એક જ ઉપાય છે કે આ 4 પ્રકારનો ધર્મ એની શુદ્ધ ભાવોલ્લાસપૂર્વક, શ્રદ્ધાપૂર્વક આરાધના કરી અને આત્મા પર રહેલા કર્મો એને દૂર કરવા માંડીએ. અને આ ધર્મના આચરણથી સાક્ષાત એવા, પરમ એવા, અખંડ એવા, અવિચળ એવા મોક્ષના સુખને પ્રાપ્ત કરીએ, એવી જ અભ્યર્થના, એવી જ પ્રાર્થના. જીનેશ્વર પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ કાંઈ પણ કહેવાઈ ગયું હોય, પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ ઓછું, અધિક કે વિપરીત કાંઈ પણ કહેવાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે તસમિચ્છામિ દુક્કડમ. જય જિનેન્દ્ર અને પ્રણામ. જય પ્રણામ.